હેલો એવરીવન, આપ સૌનું સ્વાગત છે મનની ઉડાન પર। આજે આપણા ગેસ્ટ છે સવિતાબા, જેની પર્સનાલિટી જ એક બોસ લેડી તરીકેની છે। તમે એને મળશો ને તમને ખ્યાલ આવશે કે જેને જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા છે। પતિના છોડી જવા છતાં, કહેવાય છે ને, પુત્ર બી ના રહેવા છતાં દુનિયામાં, તો બી એને એક છોકરાને ઉછેરીને મોટા કર્યા છે। એને નાની ઉંમરથી એને એટલા સંઘર્ષ કર્યા છે, આટલું મોટું કામ કરી રહી છે। અત્યારે ઇવન 70 વર્ષની ઉંમરમાં બી એટલું જોરદાર કામ કરી રહ્યા છે। એક કહેવાય છે બોસ લેડી નહીં, હવે તો બિલ્ડર લેડી તરીકે પણ ઓળખાય છે। તો એવા જ એક પર્સનાલિટીને આપણે મળવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સવિતાબા। હેલો સવિતાબા, કેમ છે? સારું। તો તમારી કહેવાય ને, તમે શરૂઆત, જે જર્નીની શરૂઆત તમે ક્યાંથી કરી છે, કે તમે આ બોસ લેડી તરીકે ઓળખાણા, એની શરૂઆત ક્યાંથી થઈ છે? મારું જન્મસ્થાન છે ધનાબગતના ધોળા, સવિતાબેન ભગવાનભાઈ પટેલ। હું એક એવા વ્યક્તિની દીકરી છું કે મારા દાદા ધના વખત થયા અને જીવતા સમાધિ લીધેલી છે। એના સ્થાનમાં જન્મ લીધેલો છે, એટલે ભક્તિના માર્ગ ઉપર વધારે અને એક સાધુ જીવન જીવવાની કોશિશ મારી નાનપણથી, પણ એ જૂના જમાનાના રીતે ફેલ ગઈ। એ લોકો કહે કે દીકરીને સાસરે જ શોભે, બરાબર, પિયરમાં ન શોભે એમ, તો મેરેજ કર્યા। પણ મારી ઉંમર 11 વર્ષને મારું ભણતર ખાલી 5 જ ધોરણ છે। પાંચ જ ચોપડી ભર્યા 5 જ છો? ચોપડી ભણ્યામાં એક વખત મને વચ્ચે પેલા નાનપણમાં એવું હોય ને કે ભેંસ ચારવા જવાનું હોય, હા હા, તો મને ઉઠાડી લીધી। બેનો બે સાસરે ગઈ તો મને સ્કૂલમાંથી ઉઠાડી લીધી। તમે સૌથી નાના છો? હા। પછી એ બેનો 1 વર્ષ પછી પાછા આવ્યા। એવો રિવાજ હોય ને કે આણું વળવા પાછા આવે। તો એટલે પછી આ જે તમે કહો છો આણું વળીને, મતલબ તમે જયારે લગ્ન કર્યા હા, ત્યારે તમારી ઉંમર કેટલી હતી? ત્યારે મારી 16 વર્ષની હતી। એટલે ત્યારે પછી ડાયરેક્ટ સાસરે નહીં જવાનું? ના, ત્યારે એવો રિવાજ હતો કે મેરેજ થાય અને જાન જાય એટલે સાથે જ એક વ્યક્તિ આવે ને તરત તેડીને પાછી લાવે। અચ્છા, આપણે જૂના જમાનામાં આ ટાઈપના રિવાજ હા, હતા? એ પછી 2 વર્ષે 5 વર્ષે જેવી ઉંમર થાય ને ત્યાર પછી ફરી વખત ત્યારે તેડી જાય? એને આણું કે। આણું કે, અચ્છા। ગુજરાતીમાં આપણી તળપદા ભાષામાં આણું કે। એટલે મારી ઉંમર 5 ધોરણ ભણ્યા એમાં મને એક વખત વચ્ચે ઊભી કરી, તો બીજી વખત મારા બધા ફ્રેન્ડ આગળ વહી ગયા। હા, એટલે હું 1 વર્ષે બેન ને બે પાછા આવ્યા। બેને બચ્ચા નાના થવાના હતા, એટલે પછી મેં 2 ધોરણ સાથે લીધા, બે ત્રીજું ને ત્રણ ચોથું। એવી રીતે લઈ શકાતું હતું? હા, એટલે એકમાં 1લો નંબર આવ્યો હતો, એકમાં બીજો આવ્યો હતો। શું વાત છે! પછી પાછું હું 5મે પહોંચી ને ત્યાં મને 2 બહેનો જતા રહ્યા, એટલે મને ફરી સ્કૂલમાંથી ઉઠાડી લીધી। એટલે પછી મને મારા મનથી એવું થઈ ગયું કે હવે મારે ભણવું નથી। પછી ભાઈ અહીંયાથી આવ્યા બોમ્બેથી, તમારા ભાઈ મને બોમ્બે રહેતા હતા? હા કે તું ભણ એમ, મારા સાહેબે ત્યારે પોસ્ટકાર્ડ નહોતો, ત્યારે તાર હતો। તાર મતલબ? તાર કરે એટલે એક અહીંની ઓફિસમાંથી એક ચિઠ્ઠી લખાય હા હા, કે આ ઓલું ઇમરજન્સી, ટાઈપરાઈટર હા, હતું એ ટાઈપનું? ઈ કાગળ આવે ત્યાં। કાગળ આવે, હા, એ ટાઈપરાઈટર। હા, કે ભાઈ આ વ્યક્તિનું કોઈનું ઇમરજન્સી મૃત્યુ થતું ને તો તાર આવતો। હા હા, ગામમાં તાર આવે ને તો ગામમાં એવું થઈ જાય કે ઓહો કે ફલાણા ભાઈને ત્યાં તાર આવ્યો। તમારો જન્મ કઈ સાલમાં છે? 3/3/1955। 55, ઓકે, આઝાદ થયા એને થોડાક ટાઈમ પછી। હા, એટલે ત્યાર પછી 11 વર્ષની મેં ભણવાનું છોડી દીધું અને ભાઈ અહીંયા સુરત આવી ગયા ડાયમંડમાં। મોટા ભાઈ અલગ હતા, તો મારા બાપુજીને 100 વીઘા જમીન છે, તો બાપુજીએ કીધું કે હવે આ ખેતી કોણ સંભાળશે? આ ભાઈ તો વયા ગયા। કેટલા ભાઈ બેન છો તમે? અમે 3 બહેનો ને 2 ભાઈ। બરાબર। તો નાના ભાઈ સુરત વહી આવ્યા હા હા, અને પૂછ્યા વગર વહી આવ્યા ઘરેથી, કારણ કે 100 વીઘા જમીન હતી એટલે કોઈ આવવા દે નહીં, આવા દે ને ખેતી ત્યાં કોણ કરે? હા બાપુજી તો બસ, વૃદ્ધ થઈ ગયા હતા અને મોટા ભાઈ રેલવેમાં નોકરી કરતા હતા। ઓહો, એટલે પછી બાપુજીને દુઃખ થયું કે હવે ખેતી શું થાય છે? પછી મેં ખેતી સંભાળી। શું વાત છે! નાની ઉંમરે, આટલી હા નાની ઉંમરે? હા, હરેક બળદની સાથે જે કઈ કામ કરવાના, સાથી આગવાનો, હળ હોય, કળિયું હોય, દંતાળ હોય, રપટો હોય, કોઈ બી કામ કરવાનું એટલે હોય ને, હા, આ બધા ઓજારના નામ છે। એટલે તમે ખેતી બી કરેલી છે? ખેતી મેં કરી હતી 10 વર્ષ।
ઓહો. ગાડું બળદ સાથે સવારમાં વહેલા વાડીએ જવાનું. ત્યારે કોહ હતો, કોહમાં એ તો કદાચ તમને ખબર પણ નહીં પડે કોહ શું કહેવાય. બોખ હોય એક પાણી ભરીને ઠલવે. તો ખાલી મારું વજન હતો 40 કિલો. એકદમ સિંગલ બોડી હા, હતા. તો બળદ જયારે ચાલતા થાય ને ત્યારે એને બરાબર વજન જોઈએ. તો મારા ભાઈનો છોકરો છે ને એ લટકે એટલે એને કહેવાય રીંગણું. રીંગણું? હા, રીંગણું થવાનું. તો બે નો વજન બરાબર થાય ને તો બળદ ચાલી શકે, નહીતર બળદ પાછા પડે. બે એક હા, પાછળ પેલું ઊભું રહેવાનું ઉભું હોય છે. રહેવાનું. એ કોહનો જમાનો ગયો પછી એન્જિન આવ્યા. અચ્છા, પછી ટ્રેક્ટર ને એ કુવામાં પાણી બહુ ઓછું ત્યારે, કે અડધો કલાક ચાલે ને એવું. તો હું દિવસમાં 12 વખત ને 12 વખત રાત્રે એવું 24 વખત એન્જિન ચાલુ કરતી. હા, બાપુજી વાળીમાં બેસે ને હું પાણી વાળું. મારે 100 વીઘા જમીન એટલે 1 કિલોમીટર દૂર થઈ જાય પાછળનો છેડો. તો હું રાત્રે પાણી વાળવા વાળીએ જતા. મને પહેલાથી એક કૃપા હતી ધના બાબાની, હું બીતી નહીં ક્યારથી. એટલે આ કહેવાય છે ને, પર્સનાલિટી તમારી જે બોસ લેડી તરીકેની છે, તો કોઈ એવું જીવનમાં ઘટના નથી બની કે જ્યાંથી આપણે જીવન ચેન્જ કર્યું? નહીં, એક વસ્તુ એવી હતી કે કોઈ પણ મારા ગામના કોઈ બી છોકરાએ મારી સામે નજર મૂકી જ નથી શક્યા. કારણ કે મારી છાપ જ એવી હતી કે આનું નામ ન લેવાય એમ. એટલે હું પણ બિંદાસ અને મારા મા બાપ પણ બિંદાસ. મારી બા તો ક્યારેક ટેન્શન લે કે રાત પડી ગઈ છે, 9-10 વાગી ગયા છે, ગાડું આવ્યું નથી, તમે સામે જાઓ. મારા બાપુજીને એમ કે, મારો સવો આવે ને ત્યારે એને સામે ન જવું પડે. તો બાપુજી આમ ટોચ કરે ને તો હું સામે પડકારો આપું, હું આવું છું. કેમ કે 100 વીઘા જમીન છે, હા, એટલું દૂર, અને તમે એકલા હોય, પાછી ઘરેથી 2 કિલોમીટર વાડી દૂર. ઓહો. અને પછી 1 કિલોમીટર આપણો આખી લાંબો પટ હોય 100 વીઘા જમીનનો. હા, બરાબર. એટલે એ અરસામાં હું ધોળા ગામમાં મારું બહુ મોટા પાયે મહિલા મંડળ, અમારા ઉમરાળા તાલુકાના 11 ગામનું, એમાં હું પ્રમુખ હતા. કેટલા વર્ષની 11 વર્ષ રહ્યા. કેટલા વર્ષની ઉંમરે પ્રમુખ બન્યા તમે? બસ 12 થી 13 વર્ષની ઉંમરે જ. વાહ. પછી એ મારું 22 વર્ષ સુધી ચાલ્યું. 22 વર્ષ તમે પ્રમુખ રહ્યા? અમારા ગામમાં, ધોળા ગામમાં, તમે કોઈ બી જ્ઞાતિ કે કોઈ બી છોકરો કે છોકરી એને તમે ખાલી સવિતાભાઈ એટલું કહેશો ને એટલે કહે કે બોસ ને. બોસ એટલે પહેલેથી જ બોસ લેડી તરીકે. એ જયારે હું પ્રમુખ રહ્યા ને 11 વર્ષ, એમ જ મારી છાપ બોસમાં પાડી લોકોએ. અને મારું ગામ એટલું મને ચાહે, અને મારા ગામની દીકરીઓ, હરેક દીકરી, આખા ગામની દીકરી ના માવતર એવું વિચારે સવિતા જાય ને આ છોકરીને જવા દેવામાં કઈ તકલીફ નહીં. તો અમારા ગામમાં ઓપન થિયેટર હતું, 25 પૈસા ટિકિટ હતી. અને અમે જયારે જોવા શીખ્યા ને ત્યારે 1 રૂપિયો હતી. હા, બધી છોકરીઓ ઘરે જઈને કે અમારે આજે ગુજરાતી પિક્ચર છોડ્યું, જોવા જવું છે. તો અમે, હા, જો એમાં હું બધાને સોરા પર ભેગા કરે, ગામમાં મંદિર હોય ને ઠાકોરજીનું, પછી હું એકવાર બોલું કે અમારે નથી આવું, તો બધી છોકરી મને પગે લાગે કે આવો ને, નહીતર નહીં આવવા. ઘરેથી આવવા નહીં દેશે. પછી એમ કહો ચાલો કઈ નહીં જઈએ. આવી રીતે છોકરીઓ પ્રત્યે બધાને માન હતું. એમાં આપણે નાના હોય ને ત્યારે 11 રહેતા, જાગરણ કહે પૂરી રાત. હવે પૂરી રાત જાગરણ કરતા કરતા ગામમાં ગાડા હોય, બળદ ગાડા. તો હું એટલા વનાડી હતા કે આખા ગામના ગાડા ભાઈ આ સાઈડ થી આ સાઈડ, આ સાઈડ થી આ સાઈડ કરી નાખ્યા રાતમાં. જાગરણ આખું એમ જ કાઢ્યું. ગાડો ખેંચી ખેંચીને બધાના આ શેરીનું પેલી શેરીમાં, પેલી શેરીનું પેલી શેરીમાં. તોફાની, એટલા તોફાની જ વનાડી, એટલે પૂરા વનાડી હતા. વનાડી કહેવાય ગુજરાતી, ગુજરાતીમાં તળપદા ભાષામાં વનાડી. એટલે સવારમાં બધા જે ઉઠીને જોવે કે, અને ત્યારે તો શું થાય કે 5 વાગ્યામાં ગાડું બળદ લઈને લોકો નીકળી પડે. હું તો 5 વાગ્યા પહેલા જ ઘરેથી નીકળીને વાડી ભેગા થઈ ગયા, કે મને ખબર હતી કે આજે વારો પડવાનો છે. અમારા ગામના એક કાળુ કાકા કરીને હતા, માલાભાઈ કરીને હરિજન હતા. એની ખડકીને આડું એકદમ ગાડું મૂકેલું તો બિચારા બહાર નીકળ્યા, તો એને પેલા પેટ ઉપર જ ભટકાણું થયું. એટલે એને કોઈને પૂછ્યું આ શું થયું? કોઈએ કીધું મારું ગાડું એની શેરીમાં હતું ને, એને કીધું મારું ગાડું નથી, બીજા કોઈનું છે. કે આજ કઈ જાગરણ હતું કે? હા, કે તો ભગત દાદા સૌના કામ છે. અરે તોફાની પેલા નામ તમારું આવતું? હા, મારા બાપુજીને આખું ગામ ભગત દાદા કહેતા, કારણ કે ધના બાપાના મંદિર ઉપર મંદિરના ગાદીપતિ હતા, એટલે આખું ગામ ભગત દાદા કે. નામ ભગવાનભાઈ, પણ કે બધા ભગત દાદા.
તો એ હરિજન બાપુજી પાસે આવ્યા કે તમારી છોકરી ક્યાં ગઈ, કે કેમ કાંઈ કર્યું એમ, કે હા શું કર્યું, એ કે કઈ ગાડું મારે ઘર આડું મૂક્યું, હું તો સવારમાં ઉઠીને નીકળ્યો ને તો મારું એ કે મને વાગી ગયું, જોવો એને ટી શર્ટ ઊંચું કરીને બતાવ્યું, લાલ થઈ ગયેલું. મારા બાપુજી કે ભાઈ હું એને ઠપકો આપીશ એમ, આપણે એમ કહીએ ને કે ગુસ્સો કર્યો, તો ત્યારે ગુજરાતી ભાષામાં બોલતા આપણે ઠપકો આપીએ છીએ એમ. એટલે મારા બાપુજી કે કાંઈ નહીં એમ. પણ 10 વાગ્યા સુધી ગાડા, આખા ગામના ગાડા ભેગા કરતા 10 વાગી ગયા હતા. બધા જ આંટા મારે કે મારું ગાડું ક્યાં, મારું ગાડું ક્યાં. બીજા દિવસે હું રાત્રે 9 વાગ્યા સુધી ઘરે જ ન આવી. ઘરે આવું તો કોઈક મને ઠપકો દેવા આવે ને. પછી એવું તોફાન કરતા કરતા જીવન થોડુંક વધતું ગયું, આગળ વધતું ગયું, અને સાસરે જવાનો સમય આવી ગયો. એટલે સાસરે ગયા, પણ કિસ્મત થોડા એમાં વાંકા મારા, એટલે લાંબુ જીવન ન ચાલ્યું. કારણ કે મારે નાનપણથી સાધુ થવું હતું. એટલે આ ધાર્મિક બાબતે તમે પહેલેથી હતા? ધાર્મિક બાબત તો કારણ કે જન્મ જ ધણા બાપાના સાનિધ્યમાં થયો, એટલે ભગવાન અતિ પ્રેમ ને અમારે ત્યાં મંદિરમાં જગન્નાથના જૂના અખાડાના સાધુ બહુ આવે હાથી લઈ લઈ, તો એ લોકો વધારે મને સાધુ પ્રેમ વધારે. હું સાધુના ખોળામાં રમીને જ મોટી થઈ છું. એવું છે. અને અમારે ધોળા નક્ષત્ર ચાલે કે સાધુ સંતોનું, એ હાથી લઈને આવે. સાધુ થવાનો વિચાર કરેલો હતો, તો પછી લગ્નનો ડિસિઝન કેવી રીતે લીધો તમે? એમાં ભાઈ જે મારા સુરતમાં હતા ને, એ કે સાધુ નહીં, સાધુ નથી થવું, એ કે આપણા પટેલની દીકરીઓ નો સાધુ થાય. હા, આપણે એવું છે. હા, તો બાપુજીએ કીધું કે ભાઈ એની ઈચ્છા છે તો રહેવા દે ને એમ. કે ના ના, તો ભાઈ થોડા ગુસ્સે વધારે થયા. મને કે તો આ ધોળાની જમીન છે ને તાર ખાતે કરી દઉં, હું અહીં ધોળામાં ન આવું. એટલે હું ટૂંકા પડ્યા. બરાબર. પછી મને જે ઇન્ટરેસ્ટ નહોતો એમાં, મને ત્યારે તો કેવું હતું, કોઈ જોવા આવે ન આવે, આ એવું બધું કઈ રિવાજો હતા નહીં. એટલે તમે દાદાને જોયા જ નહોતા? હા, જોયા પણ નહોતા જોયા એમ જ, આંખ ન ખોલી એવું એમ. એટલે મને પાત્ર મારી જોગું ન મળ્યું. કે તમારે લેડી તરીકે, બોસ લેડી તરીકે પર્સનાલિટી છે, અને એકદમ વિરુદ્ધ પાત્ર મળે. વિરુદ્ધ પાત્ર, અને મારું આખો ધ્યેય ભક્તિ તરફ ને એનો ધ્યેય અલગ, રસ બેયના રસ ફાટા જ અલગ અલગ, વિચારસરણી જ મળેલી નથી. અને લગ્ન કઈ સાલમાં એક જાતનો 72-73 માં. 72-73 માં. ત્યાર પછી 78 માં હું અમદાવાદ ગયા. 13 મહિના હું અમદાવાદમાં રહ્યા. 13 મહિના પછી હું સુરત આવી. ભાઈ મને સુરત લાવ્યા. 23/9/79 હું સુરતમાં એન્ટ્રી મારી. 79 માં? હા, 23/9/79 માં મારી સુરતમાં એન્ટ્રી. હું 6 મહિના દીવા રહી, દીવા ઉપર, કેરોસીનના દીવા ઉપર. લાઈટ નહોતી. હું જ્યાં રહેતી હતી ને સૌરાષ્ટ્રમાં, એ બહુ નવો એરિયો હતો, લાઈટ નહોતી. 6 મહિના હું કેરોસીનના દીવે રહી. તો ત્યારે અને બજારમાં એટલો ગારો જ હતો. એટલું ત્યારે આજુબાજુમાં કન્સ્ટ્રક્શન જ નહોતું થયેલું, બહુ ઓછું, બહુ ઓછું. પણ નકરી ગારો જ ખૂંદ્યો છે, ગામડામાં ખૂંદ્યો ને એવો. તમારે આખે તમે આખું સુરત ડેવલપ થતા જોયું હશે. હા, હું જયારે સૌરાષ્ટ્રમાં રહેવા આવી ને, ત્યારે ઓનલી વન એક ગુરુનગર અને સાધના બંધાતું હતું. ગુરુનગરમાં પારવા મકાન હતા, થોડા થોડા હતા. બાકી ગીતાંજલિ સામે બતાતી હતી ઘરથી. અને ત્યાર પછી કોહિનૂર બંધાણું, ત્યાર પછી સાધના બંધાણી, અને ગુરુનગર એક જ હતું, બાકી કઈ નહોતું. અને મારો રોડ છે ને, એ કાંગસાની વાડ હતી. અને પેલા બાળકોને પાય ખબર, ગોગરા, એ કાંગસાની વાડ હતી. અને હાંડિયા ગાડી ચાલતી, રિક્ષા લાવી તો નહોતી આવતી. 20 રૂપિયામાં હું ધોળાથી સુરત 20 રૂપિયા બસમાં આવતી. આજે અત્યારે લક્ઝરી હાલે છે ને, એ 20 રૂપિયા ટિકિટ હતી. અને ટ્રેનમાં આવી ને ધોળાથી સુરત તો 12 રૂપિયા ટિકિટ હતી. તમે બહુ જર્ની, મતલબ કહેવાય છે. 2.5 રૂપિયા કિલો તેલ હતું, અને 2.5 રૂપિયા કિલો ખાંડ હતી, 12 રૂપિયા કેરોસીનનો ડબ્બો હતો, અને 4 રૂપિયાની તુવેરની દાળ હતી. ત્યારે મેં સુરતમાં એન્ટ્રી કરી. એટલે ધીમે ધીમે 10-12 વર્ષ તો હું હાઉસ વાઇફ તરીકે રહ્યા. પણ મને અંદરથી એવું થયું કે આમ કઈ નહીં મજા આવે. આખી જિંદગી, એક જિંદગી મળી છે, તો આવી રીતે કઈક તો કરવું જોઈએ. એમ આપણે આવ્યા ને આંટો મારીને વયું જવું. હા, પેલા કેવું કે મમ્મી પપ્પા દીકરી તરીકે જન્મ થયો હોય ને, એટલે મમ્મી પપ્પાના
છાયા નીચે રહી કે એના નીચે મોટા થયા હોય, પછી લગ્ન પછી પતિના કહેવા પ્રમાણે રહી અને પછી પુત્રના કહેવા પ્રમાણે રહી. દીકરી ક્યારે કોઈની થાય જ નહીં. હા ઘરે એમ કે આ પારકી થાપણ છે, પછી પાછા સાસરે જાય કે આ પારકી દીકરી છે. બરાબર. પારકા ને પારકા જ રહી, આપણે કોઈના થાય જ નહીં. એવું હું તો એવું માનું છું કે છોકરી તરીકે જન્મ લીધો છે ને તો આપણું કાંઈ છે નહીં. આપણે જાતે આપણો વિકાસ કરવો પડશે, આપણું સ્ટેન્ડ આપણે જાતે લેવું પડશે. જાતે જ લેવું પડે. નકર કેવું છે કે સેલ્ફ રિસ્પેક્ટ રૂંધાય આપણું, અને આપણે જે સમાજમાં ઇજ્જત મળવી જોઈએ એ ના મળે. એના મળે. હા. સુરતમાં વરાસાની અંદર નહીં, પૂરા સુરતમાં ફર્સ્ટ લેડી ગાડી ચલાવવામાં હું. હા, મેં કાઇનોટિક લીધું અને જયાબેન અમીપરાએ લ્યુના લીધું. એટલે મેં 6 મહિના ચલાવ્યું ને પછી એને લ્યુના લીધો. અંબે ફ્રેન્ડ અને મારા રોડ ઉપર એની નાની એવી શટરમાં દુકાન. આજ તો જયાબેન બહુ દૂર પહોંચી ગયા છે, મોટા ડોક્ટર થઈ ગયા છે. એટલે જયાબેન લ્યુના ચલાવે, પણ અમારી બેને મિત્રતા કરી. મેં કીધું તમે ગાડી લ્યો ને, આમના ચાલતા આવો છો તો એને એ લ્યુના લીધો ને હું કાઇનોટેક મેં લીધું. આજે મને 47 વર્ષ, સુરતમાં 47મું વર્ષ જાય છે અને હું 35 વર્ષથી ગાડી ચલાવું છું. 35-37 વર્ષથી આ ઉંમરે બી ગાડી ચલાવો છો? ગાડી, અને મેં 4 તો 4 વ્હીલ કાઢી નાખી છે. વાહ, બહુ સરસ. તો આ તમે લાઈફની જર્ની ક્યાંથી, આ સંઘર્ષની શરૂઆત ક્યાંથી કરી તમે? મારી જો આમ ગણીએ ને તો 1993 થી શરૂ થયું. અમારી હું જે આ બિઝનેસમાં આવ્યા, પહેલા તો મેં એક ઝૂંપડપટ્ટીમાં નાની એવી સાડીની દુકાન કરી. 1993માં? હા. એ 1 વર્ષ ચલાવી એટલે મને એમ થયું આમાં 25-50-100 રૂપિયા મળે, એમાં કઈ નહીં આપણું લીલું થાય. એટલે મેં પછી ત્યાં વિચાર કર્યો. પછી મેં પેલો બદરંગનગરના નાકા ઉપર દુકાન ઉપાડી, એક ભાઈએ, મધુભાઈ કરીને છે એને. તો મેં 3,51,000 દુકાન રાખી. એટલે ત્યાં એ સમયે પ્રોપર્ટી રાખી લીધી? હા, 3,51,000 ની રાખી મેં. પછી મેં ફર્નિચર કર્યું. તો મને મારો મિસ્ત્રી પૂછે કે કેવું બનાવવાનું છે. મેં કીધું મને નથી ખબર, હું કરવાની છું. તો મેં કે તમારી રીતે ખાના કરી નાખો. કર્યા ને તો પછી મને કોઈ આવીને બહારથી આવીને કોઈ બોલ્યું કે કટલેરી કરો છે એમ ને, એટલે મને લાઈટ થઈ ગઈ. કટલેરીની દુકાન? પછી મેં બોમ્બે જઈને કટલેરીની ખરીદી કરી. પહેલી વાર હું 35,000 નો માલ લાવી હતી અને એ જ માલ મારો 65,000 નો થયો હતો. પહેલા ધકે મેં ઉદ્ઘાટન કર્યું ને એમાં 65,000 રૂપિયા થયા. ડબલ થી ઉપરનું પ્રોફિટ કર્યું તમે? 65,000 રૂપિયા. એ 65 નું લઈને ગઈ ને બીજી વાર એક પેટી થયા હતા. ત્યારે એક પેટી એટલે છે ને આજે કરોડપતિ માં મોટું ગણાય છે, કરોડપતિ થી મોટું ગણાય છે. એક પેટી એટલે બહુ, ત્યારે ઈ ટાઈમે બહુ મોટું ગણાતું. હા, એ મારું એટલું સરસ ચાલ્યું ધના બાપાની કૃપાએ કે હું રોજના દી ઉગે ને 5,000 થી 7,000 રૂપિયા કમાતા હતા. એમાંથી મેં ધીમે ધીમે મેં પ્લોટ લીધા. એ પ્લોટ લીધા ને પછી એમાં ઓર્ગેનાઇઝર હોય ને રૂપિયા, ઓલા જે મહિને 500 રૂપિયાનો હપ્તો હતો. પ્લોટ ખાલી 30,000 નો હતો. હા, 500 રૂપિયાનો હપ્તો હતો. તો એ હપ્તા ધીમે ધીમે એક કુંભાર હતો એમાં વચ્ચે ઓર્ગેનાઇઝર, એ ઓર્ગેનાઇઝર એ રૂપિયા ખાઈ ગયો. એટલે પ્લોટ નો લોચો પડ્યો. જમીન માલિક સાઈન નહોતા કરી દેતા દસ્તાવેજમાં. એ કે મને 4.5 લાખ રૂપિયા નથી મળ્યા. એટલે એ બધું મેં સોલ્યુશન કર્યું એનું બધું. પછી બધા જે અંદર નાના નાના માણસો હતા ને એ બધા બી ગયા. એટલે ધીમે ધીમે મેં 30-40 પ્લોટ એમાં રાખી લીધા બધાના. મારી દુકાન સારી ચાલતી હતી એટલે મેં બધાના પ્લોટ રાખી લીધા. હા, એટલે પછી ત્યાર પછી એ સોસાયટી બાંધી મેં 51 ગાળાની. એમાં મેં મારા 2 રો હાઉસ બાંધ્યા. અને બાકી અત્યારે હાલમાં મારી ત્યાં 3 દુકાની છે, રો હાઉસ છે, 4-4 માળિયા ગાળા છે. એ મેં અડધું ભાડે આપી દીધું ને અડધું વેચી કાઢ્યું. પછી મેં એક રતિરંગ પેલેસ બાંધાયું 28 માળનું, આઈ માતા રોડ ઉપર. આ બધું જયારે થયું તે લગ્ન પછી કે દાદા અમને છોડીને જતા રહ્યા. બે મારી દીકરી ને એક મારો દીકરો. તો આ તમે દાદા વગર કરેલી? હા, આ બધું મેં મારી જાતે કર્યું છે. જાતે કરેલું? હા. દાદા તો ઘરમાંથી હલવા જ નહોતા દેતા બહાર. ત્યાર તો એ સમય હતો કે સ્ત્રીને બહાર નહીં જવાનું. પછી દાદાને એવી 3 વખત એ ઘરમાંથી ભાગેલા. ત્યાર પછી ચોથી વખત ગયા ને ત્યારે મેં કીધેલું કે ભાઈ હવે જાશો ને તો હું ઘરમાં નહીં એન્ટ્રી કરવા દઉં. વારવાર આ વસ્તુ મને નહીં ગમતી એમ. એટલે કેમ? એ શું કામ? એની એક ઈગો કે હું કહું એમ જ થાય. તો આપણે હવે કાંઈ પણ આજે તમે દુકાન કરી છે, આજે અમારા જમાઈ એમ કે તાર દુકાન નથી જવાનું, તો ના ચાલે ને. તો કેમ ચાલે? ના ચાલે, કેમ કે આપણે કઈ લાઈફ એક વખત પછી રોજે ઝઘડો થાય, રોજે ટોર્ચર થાય.
તો આપણે થોડું એમ કે મારે કાંઈ કરવું છે તો કે મને નથી પસંદ, હું વયો જાઉં. અને થોડીક હેબિટ બી, અમુક વસ્તુ ન બોલાય. હા, એ તો ના. એટલે પછી એમ કરતા કરતા મેં એ દુકાન આખી ફેરવી, શોરૂમ કર્યો. શોરૂમમાંથી પછી મને એક દાદા કીધું કે લસકાણામાં જમીન છે, 28,70,000ની છે, તારી પાસે કેટલા રૂપિયા? મારી પાસે 5 લાખ છે. તો કે લાય ને આપણે બાનું દઈ દઈએ ને પછી આપણે 2-5 દિવસ પછી વેચી નાખશું, 2-5 લાખ રૂપિયા મળે એવું છે. તો મેં લસકાણા જમીન રાખી. એ દાદા પાસે 90,000 હતા, મારી પાસે 5 લાખ હતા. પછી મેં ભાઈ પાસેથી ભરાણી 5 લાખ રૂપિયા ઉછીના લીધા. તો એ જમીન રાખ્યા પછી દાદા કે જમીન માલિક તો માગવા મળે, 1 મહિનો જાય એટલે એ વસ્તુ ન થઈ. એટલે પછી દાદા કે તો પાર્ટનર ફેરવી નાખે. એટલે મેં બીજા પાર્ટનર ગોતી લીધા અને એ જમીન રાખી લીધી. 14,35,000 મારા ભાગમાં આવ્યા. હું 50% પાર્ટનર હતા. એ જમીન મેં સન્નુમાં રાખી હતી. અને આજે એ જમીન મેં અઢી વીઘા મેં 82 લાખમાં વેચી નાખી હતી. એમાં તમારે 41 આવ્યા હતા. એટલે એમાંથી મેં એ બધા મારે જે અત્યારે સોસાયટી છે ને એ બાંધીને એ બધી મેં ભાડે દીધી. ત્યાર પછી મારા ઘર જે જૂના હતા એ મેં રહેવાના કરી નાખ્યા. દુકાનો, ફ્લેટ બનાવ્યા, એ બધું કર્યું. એકલા હાથે 3 છોકરાને મોટા કર્યા, પ્લસ આટલી બધી તમે પ્રોપર્ટી બનાવી. ખરેખર ઇન્સ્પિરેશન છે. એ જમીન અત્યાર સુધી પડી હતી. હમણાં મેં અત્યારે હાલમાં આજની તારીખમાં મેં ત્યાં વૃંદા બિઝનેસ હબ મૂક્યો, 13 માળનું. આખો બિઝનેસ હબ બનાવો છો? હા, બિઝનેસ હબ બનાવું. 5 માળ સુધી દુકાનો છે કમ્પ્લેટ અને બેઝમેન્ટમાં 3 પાર્કિંગ છે. પછી બીજા માળે પાર્કિંગ છે 4 વ્હીલનું, 5મે માળે પાર્કિંગ છે 2 વ્હીલનું અને 13 માળનું છે. અત્યારે મારું ચાલુ છે આ મારો પ્રોજેક્ટ સ્વામિનારાયણ મિશન રોડ ઉપર વૃંદા બિઝનેસ હબ. એ મારી પોતાની જમીનમાં મૂક્યું છે. હું તમને જલ્દી ઉદ્ઘાટન થાય ને તમને બેને આમંત્રણમાં લઈ જઈશ. ચોક્કસ. એટલે આ કહેવાય છે ને કે એક પુરુષની હાથની બહુ કઠિન વાત છે. એવું તમે પર્સનાલિટી તમે કરી ચાહ્યું છે એમ. એક ધગશ નાનેથી જ હતી. જો સાધુ ત્યાં હોત ને તો એક મહાન વ્યક્તિ બની જાત, કથાકાર બની જાત, અગર તો ખાખી બની જાત, કઈ પણ બની જાત. બસ એ ન થયું તો આ કર્યું. પણ એમ માણસને 2 રીતે નામ બને, એક સારી રીતે બને, એક ખરાબ રીતે બને. તો જે જૂની રુદ્રીના રિવાજ વાળા છે એમ કે દાદાથી એકલા રહેશે તો એ મને ખરાબ દ્રષ્ટિમાં જોતા હશે. એ તો સમાજની દ્રષ્ટિ છે. કોઈ આપણે સારી રીતે કહેવાનું છે, ખરાબ. બાકીની બધા કોઈ એવો વિચારતા છે કે એક લેડીઝ થઈને 3 બચ્ચા તો મોટા કર્યા. હવે એમાં એક મારે એક ઘડી બની કે મેં મારા બાબાના મેરેજ કર્યા. હું જુનાગઢ જિલ્લાની દીકરી લાવી. દીકરી એટલી ડાય છે. મારો બાબો 5 વર્ષ ઘર સંસારમાં રહ્યો અને એક્સપાયર થઈ ગયો. 5 વર્ષમાં જ? હા, 22માં બેઠો હતો અને મેં એના મેરેજ કર્યા હતા. અને 27 વર્ષની ઉંમરમાં એ ઓફ થઈ ગયો. એક્સિડન્ટ થયું, પાણીમાં એક્સિડન્ટ થયું. આપણે પાનેલીની નેર જે કેનાલ નીકળે ને એમાં, કચ્છમાં જે કેનાલ જાય ને એમાં. એટલે એ વસ્તુ બની. એના એક જીવનમાં એક સુખદ ક્ષણ આવે, એક દુઃખદ ક્ષણ આવે. આ દુઃખદ એટલે આટલું ઘટના કે એક તો તમે નાનેથી એટલું જોયેલું છે અને કહેવાય છે ને કે પતિ બી છોડીને ચાલ્યા ગયા છે. ઈ ગયા ને ત્યારે મારી નાની બેબી છે ને એ 5 વર્ષની હતી અને નીલુ જે હમણાં મને મૂકવા આવી ને એ 10 વર્ષની હતી અને બાબો એનાથી 2 જ વર્ષ મોટો હતો. ઓલા 2 બહેનો વચ્ચે 4 વર્ષનો અંતર છે, 2 ભાઈ બહેન વચ્ચે 2 વર્ષનો અંતર છે. તો ત્યારે રાહુલના ઘરે જે બાબો જન્મ્યો અત્યારે પ્રિન્સ છે મારી જેવડો જ થઈ ગયો છે. એનો જન્મ થયો ને ત્યારે મને ફોન આવ્યો કે શિલ્પાને બાબો નાનો થયો, ભાણિયો નાનો થયો. ગામ તો એના પિયરમાં તો ભાણિયો બોલે. તો એ ઈશાની એક સુખ છે ને મને સ્પર્શ કર્યું હતું કે આનાથી બીજું સુખ કઈ ન હોય. આ પ્રશ્ન મેં મારા ગુરુજીને કર્યો હતો કે બાપુ સુખ જયારે આપણને અડે ને એની આપણને અનુભવ ક્યારે થાય કે મારા દીકરાના ઘરે દીકરો જન્મ ને ત્યારે મને એમ અનુભવ થયો કે સુખ મને સ્પર્શ કર્યું, મારા હૃદયને અડ્યું એમ કે આપણને અહેસાસ થયો કે આને સુખ કહેવાય. માણસ સુખ બધા કરે, દુઃખ બધા કરે, પણ ક્યારે અડે ને એનો અહેસાસ થવો જોઈએ. અત્યારે કેવું આમ
મતલબ મિલાવટી લાઈફ છે, બે નકાબ પહેરીને જે ચાલે છે બધા કે મારા જીવનમાં બિલકુલ નકાબ નહીં. મેં એક વસ્તુ એવી હતી કે મને નાનેથી બીક શેની ન લાગે, ભૂતથી માંડીને શેની મને બીક ન લાગતી. ડર પહેલેથી છે જ નહીં માતા પિતાની સામે તે ખોટું કરવું ને તો જ ડર લાગે. નકર એને એ જો મને ખોટી રીતે કોઈ પણ કઈ કે તો સામે જવાબ આપી દો કે આ વસ્તુ ખોટી જ છે. ભાઈ છે ને અમારું ધોળા ગામ આખું ભાઈથી બીવે, પણ ભાઈથી વગર વાંકે હું ન બીવું. તો એમ કે તું એક જ મારી સામે બોલશો. મેં કીધું હું સત્ય વસ્તુ છું એટલે હું બોલી શકતે. ખોટું હશે ને ત્યાં હું તમારી એક ઝાપટ ખાઈશ, પણ હું સાચું હશે ને ત્યાં હું તમારું ચૂપ નહીં રહું. એમ આ બધી જ લેડીઝ ને જાણવા જેવી બાબત છે કે અત્યારે કેવી બધું ઘૂંટાય છે, બધા ખોટી બાબતમાં બી ઘૂંટાય છે. એટલે આપણે સમાજ આપણે જોઈ રહ્યા છીએ કે ખોટી કોઈની બાબતથી આપણે ઘૂંટાવીને અને ચૂપચાપ બેસી રહી છે. તો આ એક ઇન્સ્પિરેશન લેવા જેવી છે કે નહીં, સાચા છીએ તો આપણું સ્ટેન્ડ આપણે ખુદને જ લેવો પડશે, કોઈ આપણી માટે ઊભું નહીં હશે. હા, એ જાતે તમે જેટલું વિચારશો ને કે મારે આ કરવું છે, તમારો એક ગોલ હોવો જ જોઈએ કે મારે આ મોતીરા કર્યું છે, આવા 4 મોતીરા હોવો જોઈએ. રાઈટ છે. કારણ કે આજે તમે જે સંઘર્ષ કરી રહ્યા છો, આજે એમ કે છોકરીઓ દુકાન ચલાવે, પણ છોકરી દુકાન નહીં, છોકરીઓ છે ને પ્લેન ચલાવે છે. આપણી પેલી કેવું નામ, કલ્પના ચાવલા છે, સુમિત્રા છે, એ બધા ક્યાં 6 મહિના ક્યાં રહીને આવી જોવો તમે. આપણે એમ થતું કે પાછી જ નહીં આવે આ બેન. તમારે જે તમે જર્ની તમે કહો છો નાનેથી જે તે અત્યારે અમે જર્ની અત્યારે અમે પાસ કરીએ છીએ, રાત દિવસ કામ કરીએ, કરવું જ જોઈએ. કે અત્યારે જો નહીં કરીએ ને તો પછી પાછળથી પછતાવાનો વારો આવે. તમારી ઉંમર જતી રહે ને પછી તમે કઈ ના કરી શકો. અત્યારે બધું જ છે, અત્યારે બધું સારું છે, આપણે જાગી શકીએ છીએ, બધું કામ કરવાના સક્ષમ છીએ, તો અત્યારે કરી લઈએ. અને રોજે એક ટકો આગળ જાવું એ આપણી એક ફરજ પડે છે કે તમારે ઉપર જાવ તો તમે એક પછી એક પગથિયું ચડશો તો જ જુનાગઢ આવજો, દત્તાત્રેયના દર્શન થાય છે. નહીં તમને દત્તાત્રેયના દર્શન નહીં થાય. અંબાજીની ટૂંકથી પાછા નહીં વળવાનું, છેક દત્તાત્રેય પહોંચી જવાનું, દાતાર પહોંચી જવાનું, કેદાર પહોંચી જવાનું. આ કહેવાય છે ને, તમારું જે જર્ની મેં સાંભળી ને, મને બુકનું બહુ શોખ છે, હું બુક રોજ રીડિંગ કરતા હોય છે. એ વસ્તુમાંથી આ પોઈન્ટ્સ મને બધા રોજ જાણવા મળે છે. આ તો તમે ખુદ કહાની જ તમારી એવી છે કે અંદરથી ને જ કે આ જે બુકના પોઈન્ટ્સ છે ને તમે અનુભવ કરેલા છે. એ આ કેવું છે કે જીવનની અંદર આપણે જે કરતા હોય ને બેજાને પ્રેરણા મળવી જોઈએ આપણામાંથી. રાઈટ છે. કે મારી યારે 2 બહેનો હતા, એક માનગઢના હતા અને એક કંજાડાના હતા. એ માનગઢ વાળા બેન છે ને અમારી યારે 25 વર્ષ રહ્યા. એને સમાજનું કોઈ જ્ઞાન જ નહોતું, કઈ ગમન નહોતું કે સમાજમાં શું છે ને કેમ રહેવાય સુરતમાં. મેં 3 વખત સામાનના કોથળા છોડાઈ નાખેલા કે નથી વયું જાવ, હું તમારા ભેગા છું. અને મેં મારી દુકાનમાં એને ફોલ્ટીસમાં રાખી લીધા. એ રોજે 300 રૂપિયાનું કામ કરતા હતા. સંપાબેન નામ છે, માનગઢના છે. એ સવારે 8 વાગે બેસી જાય, બીજે દિવસ 8 વાગે એ ઉભા થાય મશીન ઉપરથી, આખી રાત બેસે. હું એને પાર્લે જ મળતું હતું ત્યારે, પાર્લેનું પેકેટ ત્યાં મૂકી દઉં ને એક ક્યારેક ટુકડો ખાતી જાય અને એમ પોલિટિક્સ કરતી જાય. હા, હું સવારમાં પાછા દુકાને જાઉં ને ત્યારે એ જો ક્યારેક જોકું ખાઈ ગયા ને તો હાડી ત્રાહી બાંગી વહી ગઈ હોય. આખી રાત કામ કરે. હવે એમાં એક પ્રસંગ એવો બન્યો હતો કે બહુ બધું ઠંડીનું વાયુ પડ્યું. જો એને ખબર છે ને એટલે બહુ ઠંડીનું વાયુ પડ્યું છું જોરદાર. કેવું કે બહાર નીકળી જ ન શકીએ. એને અમારે એટલી બધી ત્યારે મેરેજની સિઝન હતી ને, સાડી બહુ બધી ફોલ્ટીસને આવેલી. તો અમે બે મને કે તમે રાત્રે દુકાને આવો ને તો મને એકલા બીક લાગે કે ચાલ. તો અમે એ સાડી કરતી હતી, હું ત્યાં વાતું સીતું કરીને એને ટાઈમ પાસ કરાવતા હતા. 2 વાગ્યા ને તો બારે કૂતરાનો અવાજ આવ્યો એટલે મારી શટર થોડીક એક વેત જ ખુલ્લી હતી. હું બહાર ગઈ ને તો મેં જોયું કે 7 આદમી છે, હાથમાં ધારિયા છે. હા, તો મેં કીધું કાંઈ નહીં. મેં એ બેન બીકણ હતી એટલે મારે કહેવાય એવું હતું નહીં. એટલે મને કે તમે કેમ શટર બંધ કરી? મેં કે ઠંડો પવન આવે છે. પછી મને વિચાર્યો કે મારા છોકરા 3, 5 વર્ષના, 8 વર્ષના, 10 વર્ષના, ઘરે એકલા છે. એના છોકરા 3, 4, મારા 3, એકલા. મેં કીધું સારું ઘરે જઈને તાળા તૂટશે તો હેરાન થઈ જઈશું. એટલે મને વિચાર્યો ઘરે વયું જવું જરૂરી છે. એટલે મેં કીધું ચંપાબેન ચાલો ઘરે જઈએ. કે 2 વાગ્યા છે, કેમ જવું? મેં કીધું હાલ ને હું છું ને ભેગા. તો અમારે તરફ મેસિંગનું ભેગું હતું
તો પેલો ગજ આવે, ગજ માપવાનો, મીટર પટ્ટી આવે લોખંડની. મેં કીધું આ ભેગું લઈ લે. કે કેમ? મેં કીધું કૂતરું બૂતરું આડું આવે ને તો મારવા થાય એમ કરીને એનો કહેવાય એવું હતું જ નહીં કે રોડમાં ચોર હાલ્યા જાય છે. પછી મેં બહાર નીકળીને જોયું ને તો મને એમ થયું કે મારું નાકું વટી ગયા છે, હવે ઘરે પહોંચી જાય એમ. એટલે મારે કાંઈ નો ટીકતું. મેં 7 તાળા મારી દીધા. મારી શટરમાં 7 તાળા હતા, બહાર એક લોખંડની ગ્રીલ હતી, એને 5 તાળા હતા, અંદર 2 તાળા હતા. એ તાળા મારી દીધા, ઓલે રિંગ તાળા હતા. અને પછી ગાડી અડધે પગે મને ખબર પડી મારા જ નાકા આડા ઉભેલા છે. તો હું પાછા જઈએ કોઈ એમ નતો. 7 તાળા ખોલું તો પાછા પહોંચી જાય એમ હતા. એટલે મેં એને કીધું તું પકડીને બેસજે. એ કે ઓલું કોણ છે? મેં કીધું એ તો આપણે કોઈ સોસાયટીના બેઠા છે, ચાલ. એટલે ગાડીને મેં એટલી ભગાવી અને મેં માથા ઉપર છે ને છાલ બાંધી લીધી અને વ્હાઈટ મેં નાઇટી પહેરેલી એ વખતે. તો આદમી જેવો જ આખું મારું શરીર થોડું આમ પહાડી. એટલે મેં એને કીધું બરોબર પકડીને બેસજે. તો એ મારા નાકા મારા ગેટમાં જ ઉભાલા. મેં આમ થોડી ગાડીને આમ રાઉન્ડ કરી અને જોરથી લીવર દીધું ને તો એ લોકોને ખબર પડી ગઈ કે આ ગાડી આપણને વગાડી દે એમ છે. એટલે થોડા ખસી તો ગયા. હું વચ્ચેથી નીકળી ગઈ, હું ઘરે પહોંચી ગઈ. ઘરે જઈને મેં ગાડી મૂકી. પછી મેં બેનને કીધું કે કોણ હતું? મેં કીધું ચોર હતા, તેને 2 દિવસ તાવ આવ્યો. પછી એક પ્રસંગ એવો બન્યો. બીજી વાર એક વખત મારે કેવું હતું, મને કિડની પ્રોબ્લેમ થયેલો. તો મને ડોક્ટરે કીધું પંખા નીચે નહીં સૂતા. એટલે હું બહાર મારી લોબી હતી, લોબીમાં સૂતી હતી. તો એ મારી સાથે જોતા હતા. એમાં બે આદમી ને એક લેડીઝ હારે લઈ આવેલા. રાત્રે 2 વાગે આવ્યા. મારી દિવાલ હતી ને એમાં જાળિયા હતા. મેં એમાં ભાડે મને કે કોણ આવ્યું? એ કે મહેમાન આવ્યા. મેં કીધું માસીના દીકરા આવ્યા છે, તું સાંજવાની ચૂપચાપ સુઈ રહે એમ. તો એ આવ્યા મારા ત્યારે આ શ્રુતિની રે ને એ મારો પ્લોટ ખાલી પડેલો હતો ત્યારે. તો મારા બધાના ગાડીઓ સાયકલો બધું એમાં મૂકતા હતા. એ વખતે સાયકલનો જ વધારે રિવાજ હતો, ગાડી મારે જ હતી. તો એ આવ્યા, બધું જોયું. પછી સોસાયટીમાં એક જણાને સાંજે 1800 રૂપિયાની નવી સાયકલ આવેલી ને બસ આ ભાડે રહે. એ સાયકલ લઈ આવ્યો યાર, એ લોકો લઈ લીધી. લઈને અમારી વાડી બાજુ છે ને એમાં મૂકી દીધી. પછી પાછા ગયા. એ પાછા ગયા ને એટલે હું દોડા દોડ જઈને સાયકલ લઈ આવી અને મારી ગાડી રિંગ તાળું હતું ને મારી ગાડી ભેગી મારી દીધી. એ ઓલા ઘરે પાછા ગયા. મારથી 3જા બંગલામાંથી લઈ આવ્યા હતા. ત્યાં ગયા ને તો 2 હેલ પાણીની ભરી હતી. એને ઠલવીને પછી ઓલી સાઈડ આવ્યા. ત્યાં પાછળ ઓલા પેલા ઝૂંપડપટ્ટીના સાદરામાં બાથરૂમ બનાવે એ એમાં મૂકી આવ્યા. એટલે મને એમ તો આ બી ભૈયા ગયા ક્યાં? એટલે હું વાહ પાછળ નાકે ગઈ. નાકે ગઈ ને તો એને આમ થયા, મારે આમ થયું, બધા ભેગા થયા. હા, એ 3 ને હું 1. અમે ભેગા થયા. એટલે મેં કીધું કે હેલું ક્યાં મૂકી આવ્યો? કે મેં લીધી જ નથી. મેં કીધું સાયકલ ક્યાં મૂકી આવ્યો? એ કે મેં લીધી જ નથી. એટલે મેં ઝાપટ મારી. ઝાપટ મારી એટલે નાકમાંથી લોહી નીકળ્યું. એટલે આમ મને કરીને કીધું કે આ ભારે પડશે. મેં કીધું જો 653 નંબરની ગાડી અને સંત કૃપા મારો કટલેરીનો શોરૂમ, આ લાલ કલરની ગાડી, 28 નંબર, સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ 1. મેં મારી ગાડીની અંદર ખાપણ મારું છે, હું બીતી નથી. અને એને કાટલો પકડીને સોસાયટીની વચ્ચે લાવીને બહુ માર્યા. 3 માર્યા. મેં સોસાયટીમાં એટલા અવાજ કર્યા હતા કે મારું ગળું બેસી ગયું હતું. તો અમારા સોસાયટીમાં કોઈ બહાર નહોતા નીકળ્યા. કેટલા વાગ્યાનો ટાઈમ હતો? 2 વાગ્યાનો. 2 વાગ્યા? હા. પછી એ તો એને મારી તોડીને ભેગા કર્યા. 5 વાગ્યા સુધી રાખ્યા. 5 વાગે પોલીસ આવી, એને લઈ ગઈ. પછી પાછી 8 વાગે પાછી લઈને આવી, એ રિક્વેસ્ટ કરવા આવે, પાછા લાવ્યા. મને કે તું બેન આમાં કોઈ ઓળખે છે? 4-5 ને લઈ આવ્યા. રાવડો બેઠો નહીં. તો એનું નામ શિવો હતું. એ કે શિવા તને ઓળખી ગયા જો. તો મને કે બેન સોસાયટીમાં કોઈ બહાર આવ્યું હતું? મેં કીધું છેલ્લે આવ્યા હતા એમ. પછી એનું શર્ટ ઊંચું કરીને બતાવી, જો આમાં જમાઈઓ છે. તારી માથે કોનો હાથ છે? અને પટેલનો દીકરો હતો, PSI નારીનો હતો. એ PSI કીધું બેન તારી માથે હાથ કોનો છે? મેં કીધું ધના ભગતનો. કે એની દીકરી છે ને. નારી એને ધોળા બાજુ થોડું દૂર થાય એટલે ધના બાપાનું ઓળખે. કે એટલે તું બચી છો બેન, આવું કામ નહીં કરવાનું સોસાયટીમાં. કે જે આ બધા રહેતા હોય ને એની ફરજ હતી કે તને મદદ કરાવવાની, છતાં કોઈ મદદ કરાવી નથી. તો આ ન કરાય. પછી મેં મેં કઈ કર્યું જ નથી એમ. પોલીસ એમ કે ઓલા સોરે એમ કીધું મેં કઈ લીધું જ નથી. મેં 2 સાયકલ લીધી. હા, હું એને 1 જ લીધી હતી. પણ મેં કીધું તે 2 સાયકલ ચોરી અને 2 હેલ ચોરી. એ કે મેં 2 સાયકલ નથી, મેં 1 જ લીધી છે.
એટલે મેં કઢાયું એના મોઢા ઉપર. મેં કીધું હા દીકરા હું એમ જ કહેવા માંગુ છું, તે એક જ લીધી છે ને એ મારા ઘરે પડી છે, મારી ગાડી ભેગી બાંધેલી છે અને તું હેલ મૂકી આવ્યો છો પાછળ. તો એ પીએસઆઈ કીધું તમે તો મારા બાપ નીકળ્યા. તો જિંદગીના એટલા બધા અનુભવ થયા છે ને એમાં. મેં કીધું મારે છે ને સાહેબ હું આ જમેલામાં નહીં પડું, તમારે જે કરવું હોય ને એને માર્યો બહુ, મારી સામે હંટર ફાડી નાખ્યું એટલો માર્યો. મેં કીધું મારી સામે કંઈ નહીં કરો, તમે લઈ જાઓ મને, હું પોલીસ ચોકી નહીં આવું. સવારમાં હું દુકાને જવા નીકળી, મારો બાબો 7-8 વર્ષનો હતો, પાછળ બેઠો હતો. તો એટલી બધી પબ્લિક રોડ ઉપર હતી ને, તો મેં કીધું રાહુલ આટલી બધી પબ્લિક છે, આપણે કેમ ગાડી વચ્ચે તે ગાડી હાલ આપણે ઘરે પાછા જઈએ, પછી 9 વાગે જઈશું. તો ત્યાં એક બધાને મોદી કહે છે અત્યારે ને દાઢીને એવું રાખે, એને ગાડી પકડી લીધી. મેં પાછી વાળીને આમ 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 કરી, તો ત્યારે ઝૂંપડપટ્ટી હતી તો બહુ હાકડો રોડ હતો. ગાડી પકડી રાખી કે ક્યાં જાવ છો? મેં કીધું ઘરે જાઉં છું, આટલી બધી પબ્લિક છે તો આ શું થયું છે અહીંયા? એ કે કાંઈ નથી થયું. મેં કે તમને અભિનંદન દેવા બધા આડા ઉભેલા. મેં કીધું શાના માટે? એ કે રાત્રે 3 ચોર પકડ્યા છે ને. મેં કીધું મારે અભિનંદન નથી જોતા, મને હવે શરમ. મેં કીધું હું ઘરે તો ગાડી પકડી રાખી, બધા અભિનંદન દીધા. પછી હું દુકાને ગઈ, તો આખો દિવસ દુકાને વર્ષો, બીજે દિવસે પેપરમાં આવ્યું. 40 દિવસ પેપરમાં આવ્યું હતું. ચોર આજની તારીખમાં ઈચ્છાની મારે સોસાયટીમાં ચોર નથી આવ્યા, આ શ્રુતિ હાજર છે. કોઈ દિવસ ગર્વની એક વાત કહેવાય આખે. 3 વખત મેં પકડ્યા, સમજ્યા તમે? 3 વખત પકડ્યા. એટલે આજ સુધીમાં બધાને ખબર જ ચોર હોય ને, ચોર ની ખબર છે કોણ કોણ ચોરી કરે છે, કોણ ક્યાં જાય છે, કયા એરિયામાં જવાય છે. ભગવાનની કૃપા છે કે આજ સુધીમાં હજી સોસાયટીમાં કોઈ નકર તોરણ, ચપ્પલ, બૂટ રહેવા જ નથી દેતા. બધા કાઠિયાવાડમાં જાય જયારે દિવાળીમાં, ત્યારે મને પૂછે તમે દેશમાં જવાના? હું કોઈ નહીં જવાની. અમારે અત્યારે નવું મકાન છે ને, તો મારે હોવાનું બહાર જ હોય છે. હા, તો મને દેશમાં જ ફોન આવે, સવિતાબેન તમે સુરત છો? હું કહું હા. તો કે તમે 2 દિવસ રોકાયું કે રોકાવ? હું કાયમિક બધા મારે રાત્રે એક મારે એવી કૃપા છે ભગવાનની કે તમે દાદર છોડો ને તો હું આંખ ખોલી નાખું. હા, એટલે અમારા ઉપર ભાડા રહેતા હતા 2 ભાઈ બહેન, કઈ કામ છે મોટા વરાછામાં આવેલા. તો 2 વાગે છોકરી આવી ને, એનો ભાઈ રાત્રે અમારે લોક થાય, જાળીમાં લોક કરતી હતી ને, ભાઈ કરતો મને ખબર નહીં, મને એમ કાંઈ એકલી જ આવે એટલે મેં એને ઊભી રાખી. મેં ઉભી રહી, ક્યાં ગઈ હતી? કેટલા વાગ્યા? કે 2:30 વાગ્યામાં છે. તો ક્યાં ગઈ હતી? કે ભાઈ ભેગો છે. મેં કે તો વાંધો નહીં, જા હુઈ જાવ ઉપર. પછી 2 ભાઈ બેન 1 કલાક મારા માટે હસ્યા હતા કે કેવા, કે આપણને કેવા ટોકી લીધા એમ. એને ભાઈ કે કેવું કેવું કહેવાય, કે તને બીજી વાર જાતા બીક લાગે ને, કે એકલા અહીંયા ન જવાય એમ. એટલે મારના કોઈ બે આવે ને એને બીક નહીં. અને કોઈની રૂમમાં પગ દેવાને, તું અને કાયમ આવતી, તે મને કોઈ દે જોઈ? કોઈ દિવસ કોઈની રૂમમાં જવાનું નહીં. એ તો આ તો મારા ભાઈની છોકરી છે, છોકરાની છોકરી. બાકી બીજાના તો ઘરમાં હું પગ જ ન દઉં. એ બધા કે તમે તમારું ઘર છે ને આવતા નહીં. મેં કીધું મારું નહીં, જ્યાં સુધી ભાડું ભરો ને ત્યાં સુધી તમારું, મારું નહીં. એટલે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો. સંઘર્ષ કરતા કરતા અત્યારે જ્યાં ભગવાને પહોંચાડી દીધી ને, એ એક સંઘર્ષ અને એક અંદરની જિજ્ઞાસા, કંઈક કરવું છે લાઈફમાં. આ તમે જે સંઘર્ષ કર્યો છે બરાબર, એમાં સૌથી તમને કડવો અનુભવ શું રહ્યો છે? કહેવાય કે નહીં કે જે ટાઈમે તમે આમ તૂટી ગયા હોય, કે આટલું તમારી જે કહાની સાંભળી એના ઉપરથી લાગ્યું કે તમને કોઈ વાતનો ડર નથી, રાઈટ? કે કોઈ વાત કોઈની સામે બોલવાનો ડર નથી, પણ એક એવો અનુભવ, કડવો અનુભવ થયો હોય કે જ્યાં સાવ તૂટી ગયા હોય કે નહીં બસ હવે લાઈફ ખલ્લાસ. બધાની જીવનમાં આવો કઈ પોઈન્ટ એક આવે જ છે. મારી જયારે દુકાન મેં જમીન રાખી એટલે હું થોડા ઉત્સાહમાં આવી ગયા કે હવે મારે આ દુકાનની જરૂર નથી. એટલે મેં દુકાન ઉપર થોડુંક ધ્યાન દેવાનું ઓછું કર્યું. અને હું મારે ફિયાટ હતી ત્યારે, તો હું ફિયાટ લઈને રોજ જમીન ઉપર ત્યાં મારું ઓફિસ કરી હતી, એટલે હું ત્યાં જાઉં, પ્લોટનું બુકિંગ કર્યું હતું, એટલે ત્યાં જાવ આવું. એટલે દુકાનમાં જો અહીંયા તમે 2 ભલે બેસો, પણ તમારે 2 પછી ત્રીજું બેસે ને તો આ દુકાન નહીં ચાલે, ન ચાલે. એટલે મેં દુકાનમાંથી જવાનું ઓછું કર્યું ને, એટલે ગરાગી ધીમે 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 સ્લો થઈ અને જમીન પણ બ્લોક થઈ. એટલે સ્લો તો કેવી થઈ ખબર? પ્લેગ આવ્યો. મારી દુકાન ચાલતી હતી ત્યારે પ્લેગ આવ્યો હતો. આના દાદાએ સામાન ભરી લીધો. મને કોઈ દુકાન ઉપર કીધું કે બાલાભાઈ ભાવનગર જતા રહેશે. મેં કેમ? કે પ્લેગ આવ્યો ને. એટલે મેં કીધું મરવાના હોય ને તો ત્યાંય મરી જાય ને અહીંયા મરી જાય. મેં કીધું મને બીક નથી લાગતી, તમને કેમ લાગે છે? હું ઘરે ગઈ અને દાદાનો સામાન છોડાવ્યો, ઘરમાં સામાન ફિટ કરાવ્યો, દુકાન ગઈ ને કલાક પછી પાછું મને હમાથી મળે કીધું પાછા વહી ગયા.
આના દાદા એટલે ત્યારે 1994 માં છોડી દીધેલું. શ્રુતિનું ઘર 3 વખત ગયું ને 3 વખત આવ્યું, નકર આજે મારી જગ્યાએ હોત. હા, પછી એની આનો જે આ જે જમીન છે ને, આ શ્રુતિ પહેલા એક ભાઈ હતો, શ્રુતિ પહેલા તેને કેમ શ્રુતિ કે તાર પછી એક્સપાયર થઈ ગઈ. હા, એ એક્સપાયર થઈ ગયો ભાઈ. હા, ત્યારે એની મમ્મીને મેં ના પાડી, મેં કીધું દેશમાં નહીં જા, સમયે દેશમાં ન જવાય. પૂરો સમય હતો એટલે તો એ દેશવાળાની થોડીક દબાણ એટલે ગઈ તો ખરી, પણ એ બાળક એક્સપાયર થઈ ગઈ. એટલે પછી પાછો એ લોકોના જીવનમાં બહુ સંઘર્ષ આવ્યો, બહુ આવ્યો, એટલે અતિ આવ્યો. એટલે આની મમ્મીએ તો અતિ સંઘર્ષમાં બીજું જ બધું વિચારી લીધેલું. મને ફોન આવ્યો અને પપ્પાનો કે મને સુરત આવવું છે. મેં કીધું અત્યારે જ બેસી જા, લાઈફ બધાની ચેન્જિંગ કરવાનો તમારો બહુ મોટો ફાળો છે. અત્યારે બેસી જા કે મેં કીધું મારે ભેગો રહેજે. મેં મારે ભેગો 15 દિવસ એ લોકોને રાખ્યા. પછી મેં એ નીચેની રૂમ ખાલી કરાવી, એમાં મૂક્યા. એની મમ્મી આવી ને ત્યારે એની મમ્મી 100 રૂપિયાનું બ્લાઉઝ સીવતી હતી ભાવનગરમાં. અહીંયા આવી ને ત્યારે અમે એના કપડા સીવવાના. પહેલી સણિયા છોડી તારી, હા મારી પેલું મેં આપ્યું. હા, ઈ સણિયા છોડી અમે લઈ રાખી હતી, અને બીજાના બ્લાઉઝ 2-3 લઈ રાખ્યા. તો આવીને ગ્રાહકે પૂછ્યું કે સિલાઈ શું લ્યો છો? એટલે મેં આની મમ્મીને સામે આમ કર્યું, તું નહીં બોલતી. એટલે મેં કીધું 350. આની મમ્મી તો આમ એકદમ આમ એમ થઈ ગઈ કે ક્યાં 100 ને ક્યાં 350. આજે એની મમ્મી 1000 રૂપિયા લેશે. મેં એને માર્ગદર્શન આપ્યું કે જો સુરત ની અંદર સસ્તું કરીશ ને તો નહીં લે, બરાબર, સારું કરે અને તું તારી ફી વધારે, નહીતર સસ્તામાં કોઈ નહીં આવે. આ સુરત છે, સુરતની મુહૂર્ત જુદી છે. બરાબર છે. સુરતમાં બર્ગર શું કહેવાય એ તું મારી પછી ના ઉંમરના પૂછજે કે બર્ગર શું કહેવાય, એ નથી ખબર. બરાબર, નથી ખબર કોઈને. હા, તો એમાં હરેક વસ્તુની મારું એવું છે, ભલે મારી ઉંમર આજે 70 વર્ષની છે, લોકો માનતા નથી. આજે હું હોસ્પિટલ ગઈ ને તો મારા 2 વર્ષ પહેલા કમરનું ઓપરેશન કર્યું ને તો 68 લખેલા હતા. ડોક્ટર મને કે આમાં 68 કેમ લખ્યા છે? મેં કીધું એ કે 68 લખેલા છે. મેં કીધું એ તો લખવા જ પડે ને સર. એ કે તમે છો જ નહીં. મેં કીધું પણ હું છું તે પર્સનાલિટી જેવી નથી. કે પણ આટલા એક્ટિવ હોય જ નહીં કોઈ. એમાં શું છે, એને 100 ફૂટ લાંબી લોબી હતી એની. એટલે ડોક્ટર અહીંયા બેઠા મને 100 ફૂટ સુધી જોતા હતા. કે મેં તમને જાતા જોયા અને આવતા જોયા છે. મહાવીરમાં ફોટો પાડવા મોકલ્યા હતા. એટલે કે મેં તમને જાતા આવતા જોયા છે કે તમારી ચાલ ઉપરથી મને ખબર છે કે તમે 60 થી નીચે છો. મેં કીધું હું 68 ઉપર છું, નીચે નથી. એટલે એવું એ લોકો બધાને એવું આજની તારીખમાં કોઈ ઉંમરમાં માનતો નથી. કારણ કે હું આજે મેં પેલા ફિયાટ ચલાવી 2-3 વર્ષ ફિયાટ, મેં 25,000 ફિયાટ લીધી હતી. ત્યાર પછી મેં જેન લીધી 1.5 લાખમાં. ત્યાર પછી મેં હોન્ડા સિટી લીધી 2.5 લાખમાં. ત્યાર પછી મેં 12 લાખનું લીધું અર્ટિકા. આજે હું અર્ટિકા ચલાવું, બરોબર. મેં 4 ગાડી અને 7મું મારે 2 વ્હીલ છે. 3 કાઇનેટિક, એક ટીવીએસ સુઝુકી હતી, એક પછી વાસ્પા હતું. અને મેં એક પોઈન્ટ મારો એવો રહી ગયો કે મેં ધોળામાં ખેતી કરી ને ત્યારે હું રાજદૂત ચલાવતા હતા. અને કોઈ બી રોડ ઉપર જ ચલાવવું એવું મારું હતું જ નહીં. હું ખેતરમાં ગમે ત્યાં બાજરા કાપેલો હોય કે ઘઉં કાપેલા હોય એમાં આડે રસ્તે જ ચલાવતા. પહેલેથી કેવું કે આમ પુરુષ પર્સનાલિટી તરીકે જ ગામમાં બધા નાનપણમાં બધા 15 વર્ષ સુધી બધો સવો જ કહેતા. સવિતા નામ સવો જ કઈ બોલા, ભગત દાદા નો સવો નીકળ્યો એમ કે. એટલે એમ સ્ત્રી તરીકે કઈક મેકઅપ કરવો કે રમવું એ કઈમાં ઇન્ટરેસ્ટ જ નહીં. કટલેરીની દુકાન ઉપર મેં પગ નથી દીધો. અને મારી કટલેરીનો શોરૂમ મેં કર્યો ને તો મેં એમાંથી ક્યારે એક, અને એ તો એક બાજુ રહ્યું. મારા આ 3 છોકરાના મેરેજ કર્યા ને ત્યારે મેં બોરિયો નથી નાખ્યો માથામાં. મારું જે છોટલો સાદો લેવાની આદત એ જ ઓલા મને. મારા કપડા મેં 17 વર્ષ વ્હાઈટ કપડા પહેર્યા, 3 વ્હાઈટ, પ્લેન, હાવ પ્લેન. એટલે મને ત્યાર પછી લોકો વધારે ઓળખે કે લાલ ગાડી ને વ્હાઈટ કપડા વાળા બેન છે ઈ ને એમ. એટલે વધારે બધે કપડા ઉપર. પણ જયારે રાહુલના મેરેજ થયા ને ત્યારે મને એને એ કપડા કઢાવ્યા કે મમ્મી તમે આ કપડામાં જાનમાં આવશો. હું એને જોવા ગઈ ને શિલ્પાને ત્યારે હું એ જ કપડામાં ગઈ હતી, 2-3 વખત ગઈ. પણ લગ્ન વખતે મને એને કે તો હું માંડવામાં નહીં બેસું. એટલે મેં ત્યારે કપડા કાઢ્યા. અને આજે મેં આ જે કપડા પહેર્યા છે હું સાડી જ પહેરું. પણ એ મને કમરનું ઓપરેશન કર્યું ને પછી મારે કમરમાં
પટ્ટો બાંધવો પડે, એટલે સાડીમાં પેલા ખેંચી કાઢે, હા એટલે આ કપડા ફેરવા. નહીતર મને બધા મારા સગાવાલા ગાંધીવાદી કહે, સાદું જીવન, સાદું જીવન, ઉચ્ચ વિચાર. ના. અને અમારા કોઈ પણ ગુરુભાઈઓના બહેનોને કોઈને આમ ધંધામાં કઈ રાગે ન પડતો હોય ને તો મારી સલાહ લેવા આવે કે શું કરાય એમ, તો હું લગભગ ને સડાવી દઉં. મારી લાઈફમાં મેં અમારા ગામના છોકરા સગાવાલાના 10 થી 15 છોકરા એવા છે કે સુરતમાંથી વારવાર ભાગી જતા હતા, એને મેં સ્થાયી કરી દીધા છે. આજે એના છોકરા ડોક્ટરો છે, એ મારી ફી નથી લેતા. એ કે આજે સુરતમાં અમે એના છોકરાઓને કે તું ડોક્ટર છો, નાનો ભાઈ કેનેડા છે, અને તમે આજ જે કાંઈ છો ને એ કે સવિતા માસીના લીધે છો. એ કે હું 3 વખત ભાગી ગયો છું, પણ એના ઘરે 1.5 વર્ષ જમાડ્યો, એના ઘરે રાખ્યો, ત્યારે હું અહીં સેટ થયો છું. એવા ઘણા બધા છે કે મેં એટલે જ અમે છે ને આજે તમને એટલે જ બોલાવ્યા છે કે તમારા આશીર્વાદથી કે અમે કઈ કરી શકીએ, અને તમારા આ જે ટિપ્સ છે, મતલબ તમે જે જિંદગીની સંઘર્ષ કર્યો છે એનાથી એક વ્યક્તિ, એક છોકરીની જિંદગી જો ચેન્જ થઈ ને અમારા આ પેજ થ્રુ, તો અમને એમ થાય કે નહીં કાંઈક કર્યું છે. તમારે આ લાઈફ જાણીને કોક એક સ્ત્રી જાગી છે કે નહીં, પોતાના સપના માટે થોડીક જાગે. ખાલી સ્ત્રી જે જાણવામાં આવે છે કે બીજાની સેવા માટે ખાલી હોવી જોઈએ, ખાલી ઘર સંભાળવા માટે હોવી જોઈએ, જે સમાજનો દ્રષ્ટિકોણ છે એ તમે આખો ચેન્જ કર્યો છે. તો એ દ્રષ્ટિકોણ ચેન્જ કરવામાં તમે થોડીક બિઝનેસ ટિપ્સ તમને આપો કે શું બિઝનેસ અમાર કરી શકાય, શું અમાર જેની કોઈની શરૂઆત છે બિઝનેસ, કે સપના તો બધા જ જોવે છે, રાઈટ? નાના મોટા સપના કે મારે ગાડી લેવી છે, મારે બંગલો લેવો છે, નાના મોટા બધાના સપના છે, પણ શરૂઆત ક્યાંથી કરવી સ્ત્રીને નથી ખરેખર ખબર. આજે ક્યાંથી કરાય? તમે જે શરૂઆત કરીશ ને એ જ મેં કરી હતી. આજે તમે દુકાનની શરૂઆત કરી, મેં સાડીની કરી, ઝૂંપડપટ્ટીમાં કરી હતી, 1 વર્ષ કરી, પછી કટલેરીનો શોરૂમ કર્યો, ત્યાર પછી મેં મેસિંગનું કર્યું હતું, પછી બહારની સાડી લાવીને વેચતા હતા, એના પછી મેં ચશ્માની દુકાન કરી હતી. એટલે બધું કોઈ બિઝનેસ બાકી જ નથી. તો એવું એ કરતા કરતા જેમ જેમ તમને જેમ જેમ પ્રોફિટ મળતું જશે ને એમ તમે તમારા વિચારો ઉપર જતા જશે. તમારે નહીં કરવું પડે, તમને તમારા વિચારો જ કરાવે છે કે આજે તમારી પાસે તમારું બેલેન્સ 50,000 નું છે, તો કાલે તમારી પાસે લાખ આવશે ને તો તમે 50,000 ની કોઈ બી વસ્તુ ખરીદી લઈશું. આપણે પટેલનો નિયમ જ છે કે આપણે પછડી હોય ને એના કરતા થોડાક પગ લાંબા કરીએ. ચાદર હોય નથી, આપણે પેલા કેવા કે ચાદર એટલા પગ ફેલાવા જોઈએ. તમારા જમાનામાં ચાદર બોલો છો, અમે બોલતા હતા પછડી હોય ને એવડી હોડ તણાય, પગ બહાર ન રહેવા જોઈએ. પણ આજે આપણા પટેલિયાનો જીવન એવું છે કે આપણા પગ બહાર રહે ને તો જ આપણે કઈક કરીએ છીએ, કે આપણી માથે 2 લાખ રૂપિયા થઈ ગયા છે તો આપણે કઈક રળવું જ પડશે. માથે કરે ને, પણ તમે એક વસ્તુ બાકી છે, તમે બિઝનેસમાં માથે કરશો ને તો જ તમારા માટે કામનું છે. બાકી આજે યંગ મેનોમાં જે લાઈફ ફરી ગઈ છે કે કોઈ પીવામાં ચડી જાય, કોઈ રમવા ચડી જાય, એમાં તમે આગળ જવાનું કોશિશ કરશો ને તો તમારે 300 વીઘા જમીન વહી જાય. એ તો છે જ. કે તમે મળી ગયું છે બેઠું તમને, બરાબર, તો તમે કઈ બી અવળા રસ્તે કહેવાય છે ને માહોલ કહેવાય છે કે 5 વ્યક્તિના આજુબાજુ તમે જે રહે છે ને એવા તમે છઠ્ઠા બની જાવ. તો તમે કોની આજુબાજુમાં રહ્યો છો ને એ તમારે જોવાનું છે. એ મેન વસ્તુ એ છે. આજે મને એક વસ્તુ, હું આજે મારા છોકરાઓને એને બહાર જમવા જવાની મારી બહુ મનાઈ છે. વર્ષમાં 1-2 વખત જ જવા દઉં કે તમે ઘરે તમારે જે બી બનાવવું હોય ને એ બનાવીને ખાવ, પણ બહારનું નહીં ખાવું. કારણ કે આજે કેન્સરનું એટલું બધું પ્રમાણ વધી ગયું છે, એટેકના એટલા પ્રમાણ વધી ગયા. અમારે અત્યારે અમારે 4થા માળનું ધાબુ છે, તો મારી ઉંમર 70 વર્ષની છે, તો મેં ઉપર શાકનું આખું ગાર્ડન કર્યું છે. ટમેટી છે, રીંગણી છે, મૂળા છે, મરસા છે, પાલક છે, મેથી છે, ધાણા છે, દૂધી છે, બધું જ છે ઘરે. હા, બધું ઓર્ગેનિક, એ બધું બનાવ્યું છે ઉપર. કારણ કે બધા મને એમ કે તમારે શું જરૂર છે, કે તમારે પાસે પૈસા તો છે, તો શાકના પૈસા આટલું શું કામ? નહીં, મારા બાળકોને મારે ચોખ્ખી વસ્તુ ખવડાવી. આજે હું 70 વર્ષે કઈક કરી શકું છું તો મારા છોકરા કાલે ખોખલા થઈ જાય. 50, અત્યારે તો તમે 70 વર્ષ આટલા એક્ટિવ છો, અમે ક્યારેક 50 વર્ષની ઉંમરમાં ડીએક્ટિવ થઈ જશું. મારી શિલ્પાની ઉંમર આજે 42 ની છે ને, તો એક દિવસ પગ દુખે છે, એક દિવસ કમર દુખે છે. આ નીલું છે, મેં એને બહુ બધું મહેનત કરીને ચાલતા શીખવાડી છે, નકર એ 10 ડગલા ગાડી લઈને જતી હતી, પણ એનું શરીર એટલું બધું વધ્યું ને પછી એને બીક લાગવા મળી. મેં કીધું એટેક આવશે, તો બીકની મારી જો હવે થોડી 5 કિલો વજન ઉતાર્યું છે ને, ત્યારે દોડા દોડી કરે છે.
મેં કીધું અને એ બહારની ખાવાની બહુ શોખીન હતી. મેં બહુ બધો સંઘર્ષ કરીને એને ઓછી કરી, એ આ જાણે છે. એટલે એ બધી લાઈફ આપણે કોઈના ઘરમાં ટોકવા ન જવાય, પણ હું જેને મારા માનું ને એને હું ટોકી આવું. દશા શ્રુતિને એમ દીકરી છે તો એમને એમ લાગે કે કાંઈ પણ આમ તેમ હોય લાગે તો એને ટોકું કે કેમ આટલી મોડી આવી. વડીલોનું હોવું જેટલું જરૂરી છે કે એના આશીર્વાદથી અને એની લાઈફનો જે અનુભવ છે એ જ એટલે જ અમે આજે તમને બોલાવેલા છે કે તમારી લાઈફનો અનુભવ બહુ બધો છે. એમાંથી અમે થોડીક શીખી શકીએ અમે અને બીજાને શીખવાડી શકીએ. તો ફટાફટ અમે જે જર્ની પાસ કરી રહ્યા છે અમે ફટાફટ આગળ નીકળી શકીએ અમે વસ્તુ. તમે હમણાં જ પ્રશ્ન કરો કે દુઃખની તમારા જીવનમાં એવું કયું દુઃખ છે તો કડવો અનુભવ કહેવાય. કડવો અનુભવ એટલે મારા બેન મોટા છે ને, એ મારે ત્યાં સારણ ગાંઠનું ઓપરેશન કરાવેલું. મને 20,000 રૂપિયા કબાટમાં મૂકવા આપેલા. પછી મારી નીલુને અમારા ઘરમાં બદામ હતી તો બદામે સડી અને બદામ ખાય એમાં પડી અને હાથ અહીંથી ઉતરી ગયો, ફ્રેક્ચર થઈ ગયું. હા, 3 દિવસ સુધી એને મને કીધું નહીં. હું દુકાને સવારે જાઉં સાંજના આવું તો મારું ટિફિન આવે બપોરે દુકાને, તો હું ટિફિન ક્યારેક મને ટાઈમ મળે ને ક્યારેક ટિફિન પાછો આવે, એટલી મારે ગરાગી રહેતી નહીં. હું મગજના થોડા સ્ટ્રોંગ ખરા પણ દુકાનમાં એકદમ મારું આખું માઇનર હાલે. એટલે એ લોકો મને કીધું નહીં કે આનો હાથ ભાંગી ગયો છે. બધા 3 દિવસ એક જ હાથે એને કામ કર્યું ને એક હાથે જ એટલી તોફાની. હું જેટલા વનાડી હતા ને એનાથી 2 ગણી વધારે વનાડી હતી. સવાયાદ નીકળે ને છોકરા હતા. એટલે અત્યારે 2 વાગે રાત્રે તમે એમ કહો ને કે મોટા બરાસ અહીંયા તું 2 વાગે રાત્રે એમ કહે ને કે તું મને નીલુબેન આપી જાય તને. તમારે જેવું જ પર્સનાલિટી છે. હા, મારે જેવું જ. અને જેટલા હું સમાજમાં બધાને અક્કડ દેખાવ ને એટલી જ અક્કડ દેખાય. અમે એક કઈ અક્કડ થઈએ નહીં અંદરથી, પણ એ અમારા ભાડાતને કોઈ મકાન રાખી જાય ને તો તને કોઈ પૂછે કે તમે ક્યાં મકાન રાખ્યું તો તું એમ કે મેં સૌરાષ્ટ્રમાં રાખ્યું. કે ન્યા ન રખાય તો બહુ રાશી છે. તો ઓલા તો એમ કે ભાઈ બાનું દેવા ગયું છે. મારો આ શિવાલિકનો અનુભવ મોટા વરાછાનો. તો આવું એમ આપણે એક વસ્તુ મેં જીવનમાં એ રાખી છે કે દાદા ઘરેથી નીકળ્યા પછી મારે ભલે આટલો ધંધો મોટો હતો, મારો પાસોદરાની જમીન રાત્રે પેમેન્ટ કરવા જવાનું હોય તો મેં મારા પાર્ટનરો સામે 5 હતા. ધામી, દેવસન પૂંજાપાદર, આ શિરોયા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ડોક્ટર, જે આ સક્ષ બેંકના ચેરમેન છે ને, સક્ષ બેંકના પ્રમુખ. કારણ કે તું આમાં બહુ લાંબુ તને નથી અનુભવ એટલે એમાં તને કઈ ખબર નહીં પડે. એટલે એ લોકોને મેં પહેલાથી કીધું જો મારી ગાડી ખાલી હોય ને તો તમે કે બેસવા, હું તમને બેસાડીશ નહીં, અને તમારી ગાડીએ હું બેસીશ નહીં. તો કે કેમ એમ? મેં કીધું મારે એકલા રહેવાનું છે જીવનમાં, એટલે મારી સામે કોઈ આમ આંગળી સીમ છે ને એ મને નહીં પોસાય. એટલે મારી ગાડીએ કોઈ બેસવાની કોશિશ નહીં કરવાની, તમારી ગાડી મને બેસવાનું કહેવાનું નહીં, હું નહીં બેસું. મતલબ સાધુ બન્યા નહીં પણ સંન્યાસી જેવું જીવન સંસારમાં રહીને જીવા છો. હા, જીવા. અને હું સંપાબેન માનગઢ વાળો કોને એ મારી ગાડી પાછળ જ હોય. એનું નામ શું ખબર? ઓલાબેન. ઓલાબેન. હા, એ બધા એમ જ કે ઓલાબેન છે. ફોલ્ટીસ કરે એ નામ ન ખબર કે ઓલાબેન તમારે હારે હતા એ છે, ઓલાબેન તમારે હારે આવ્યા એટલે ઓલાબેન જ. મેં કે તારું નામ જ ઓલાબેન. ચંપાબેન ઉભી ગયું, ઓલાબેન થઈ ગયું. એટલે એક ઈ જીવનમાં દુખી કે નીલુને હાથ ભાંગેલો 3 દિવસ રહ્યો. મારી પાસે 1 રૂપિયો નહોતો. 1 રૂપિયો નહોતો. બેનના 20,000 રૂપિયા મારા કબાટમાં પડેલા હતા, પણ મેં આમ નહોતું કર્યું અને મેં મારી લાઈફમાં આમ નથી કર્યું. અને હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કોઈને આમ નહીં કરાવવાનું. આમ કરાવજે, આમ નહીં કરાવવાનું. જ્યારે અમારા ઘરમાં આ જે તકલીફ આવી તમારા દાદા વિશેથી, મારા ભાઈએ મને બહુ સમજાવેલી. મેં કીધું મેં 4 વખત જાતો કર્યો, ભાગી જાય ને ઘરે આવે, ભાગી જાય ને ઘરે આવે. મેં કીધું મારી શું ઇજ્જત? મેં આ વખતે મેં કહીને મોકલે કે હવે આ ઘરની બહાર ઉંબરમાં પગ બહાર નીકળ્યો એટલે હું ફરીવાર એન્ટ્રી નહીં આપું. નહીં. પછી ભાઈએ એને એમ કીધું ઢોલ વગાડીને લેવા આવે ને તો આવું. મેં કીધું મારે એવી જરૂર નથી ઢોલ વગાડીને લેવા આવવાની. તો ભાઈ મને કીધું કે ભાઈ તરીકે એની ફરજ, એને બધી ખબર કે આ માણસ અનલાયક છે જ નહીં, છતાં ભાઈએ મને એકવાર એમ કીધું કે હું તને 1 રૂપિયો નહીં આપું, તું તારા છોકરા કેમ મોટા કરીશ, હું તને 1 રૂપિયો નહીં આપું. ત્યારે મેં એમ કીધું કે રામજી ભગતની બેન બોલે પાવલી ન માગે, કે તું શું કરીશ? એના દોસ્તાર મને સમજાવવા આવ્યા. મને કે તું શું કરીશ?
મેં કીધું જો વાસણ ઉટકવા જાય છે, કચરા પોતા કરવાઈ જાય છે, કોઈનું ડિલિવરીનું કામ કરવાઈ જાય છે, મારી જાત નહીં વેચું, બાકી બધું જ કરીશ. તો કે રામજી ભગતની બેન મશીન ઉપર બેહીને ઘર ચલાવશે એમ. ભાઈનું નામ બહુ મોટું, બોમ્બે બોલે રામજી ધોળા. મેં કે રામજી ભગતની બેન બધું જ કામ કરે, પોતાની ઇજ્જતને ન વેચે, બાકી બધું જ કામ કરે. મેં કોઈને અમે કોઈ પાવલી નહીં માગ્યું કે તારા છોકરાના સંબંધ નહીં થાય. મેં કે પહેલો સાંડલો થાય ને ત્યારે તમને બોલાવીશ. શું વાત છે, પહેલેથી ખુમારી વાળું જીવન. અને મેં ત્યારે એને મને એમ કીધું ને કે તમારી સમાજ વાતો કરશે, તો મેં મશીન ઉપર હાથ એવો પછાડ્યો હતો ને તો એ ભાઈ ધ્રુજી ગયા હતા. એવો આ પેક દુકાનો એટલે અવાજ કેટલો જોરથી આવે. એને બોમ્બે જઈને કીધું કે એને તો હાથ પછાડ્યો ને તો હું આખો ધ્રુજી ગયો. મારા ભાઈ કીધું કે તને માર્યા વગર મોકલ્યો ને એટલો તું ભાગ ચાલે, કેટલો તું ભાગ ચાલે. નતર કે આ તું કોરે કોરો ન આવ્યો કે આટલા સ્ટ્રોંગ છે કે હા કે વટનું જીવન નાનેથી ન છે કે સાધુ થવા દીધું ને તો મહાન સાધુ થઈ જાત. પણ કે આજ મને સમજાય છે, અત્યારે મારા ભાઈને એમ સમજાય છે કે મેં આવું ખોટું કર્યું એમ એને જીવનમાં. કારણ કે હું સાધુ જ થઈ ગયા. સમજો મારે આજે મારી નાની દીકરી છે ને 36મું વર્ષ જાય છે, હું 36 વર્ષના સાધુ જ છું. મારા જીવનમાં સંસાર કેટલા 10 થી 12 વર્ષ રહ્યો, પણ એ એક વીકમાં એક સોમવારે રવિવાર આવે ને સોમવારે જતા રહે, બાકી હું સાધુ જ તે સમજી લે. આજે મને જો મને માણસને મૂર્તિમાં જેટલો પ્રેમ હોય ને એ મને સાધુ સંતોમાં વધારે પ્રેમ. અને એક કળા છે મારી પાસે ભગવાનના ઘરની કે ઓરિજિનલ સાધુ હોય ને એને હું ઓળખી લઉં. હા, બાકી રમત હાલતી હોય કે કોઈ આજે સમાજની અંદર બહુ બધું છે, પણ એ અનુભવ મને મારો પોતાનો છે કે હું સાધુને ગમે એ સાધુને હાસા સાધુને ઓળખી લઉં એમ. તમે નાનેથી એ તમે જીવ્યા છો, ખાખીના ખોળામાં બેહીને મોટી થઈ છું. 5 વર્ષની ઉંમરથી ને સાધુ બનવાનો નિર્ણય લીધેલો હતો. પહેલેથી સાધુને જોઈએ ને ત્યારે જ એમ થઈ જાય કે આવું જ કરાય, આમ આ જ કરાય, આ બધું ન કરાય એમ. સંઘર્ષ જોયો હોય ને, સંસારમાં બધાનો સંઘર્ષ જોયો હોય. તમે જે આ સંઘર્ષ જોયો બરાબર, તો નાના જયારે કાંઈક એવું પડાવતા એવું હશે ને કે મારા ગોલ છે, કે લાઈફનો મારા ગોલ છે, મારા આ મેળવવો છે મારે, તો એ કયા ઉંમરે આવ્યો તમને? એ આઝાદથી ખેતી લીધી કે નહીં હાથમાં ત્યારથી જ. ત્યારથી કે મારા લાઈફમાં કઈ ને કઈ કરવું છે એમ. ખેતીનો રસ્તો તમને ખબર હતી કે તમે કે જે તમને સામે ઓપોર્ચ્યુનિટી આવી, મતલબ જે તક આવી તમારી સામે, એને તમે ઝડપી લીધી ને આગળ વધી ગયા તમે? આજે મેં હમણાં જે કીધું ને કે કામને શીખવાડતું જાય. હા હા હા. એ આપણે પહેલેથી હું એમ મેં 14 વર્ષની ઉંમરમાં ધોળામાં 3 મકાન બાંધ્યા. ભાઈના 2 ભાઈના થઈને 3 મકાન બાંધ્યા. એક ભાઈના બે 14 વર્ષની ઉંમરે તો પ્રોપર્ટી કરી લીધી. ત્યારે મેં ભાઈના મકાન બાંધી દીધા હતા. એ તો એક તો નોકરી કરતા હતા ને એક તો બોમ્બેમાં હતા, એટલે એને કઈ. આજે ભાઈને મકાન હજી 5 વર્ષ પહેલા જે ભાઈનું મેં 50 વર્ષ પહેલા મકાન બાંધી દીધું હતું ને એ તો પછી ઉંમર થઈ ગઈ, એ મકાન પાડ્યું. અને ભાઈને મેં કીધું હવે નવું મકાન બનાવી નાખો. ત્યારે ભાઈએ શું કીધું કે મને કઈ એમાં ટપક નથી પડતો કે તું ધોળા આવી તો હું મકાન બાંધું. મેં એને હજી 5 વર્ષ ઓલા 45 લાખનું મકાન બાંધી દીધું છે. એક પીસી કલરની આમાં નથી કરવાની. મેં 12 થી ઠેઠથી 2.5 માળનું મકાન છે. 12 થી અંદરથી માંડીને 12 બધે સ્ટાઇલ લગાડી દીધી છે. એવું અમારા ધોળા ગામમાં 1st નંબર છે મારા ભાઈના મકાનનો. ઓવરઓલ બધું તમને કરી ચૂક્યા છો તમે. નાનપણથી જ ખબર છે કે શું કરવું. મારી વાડીમાં 5 ઝાડ હતા, 3 અહીંયા 2 અહીંયા. વચ્ચે બળદને પેલો કોળ હાંકવાનું પૈયું કહેવાય. હા, તો આ ઝાડવે એમ જ આવી જતા વાંદરાની જેમ. એટલા વનાડી હતા. એટલા ઓળખામણી રમતા. એ ઓળખામણીમાં તને કદાચ ખબર નહીં હોય, એક આટલો હોટીનો ટુકડો હોય, એ હેઠે કુંડાળું કરીને મૂકેલો હોય. પછી એ આમ કરીને હોટીને ઘા કરવાનો, જેની માથે દાવાની લેવા જાય ને ત્યાં ઝાડવે ચડી જવાનું. એ ઝાડવે આવે ને તો આ ઝાડવે વહી જવાનું, આ ઝાડવે વહી જવાનું. પકડદા જેવું. હા હા, એવું. કુવામાં ઉતરવું, એ પાઇપલાઇને કુવામાં ઉતરી જવાનું, પાઇપલાઇને સડી જવાનું. કારણ કે મોટર હતી, પટ્ટો તૂટે તો કુવામાં જવું પડે. એ હું ભલે છોકરી હતી તો હું પાઇપ પકડીને કુવામાં વહી જાવ અને પાઇપ પકડીને ઉપર આવી જતા હતા. આટલું વનાડી જીવન હતું. આ કહેવાય છે ને કે આટલું તમારું જીવન, અમને શું એમાં તમે શીખવાડી શકો કે કેવી કેવી મુશ્કેલીઓ અમને હજી જીવનના જર્નીમાં આવી શકે? હા, એ તો આવી શકે. આજે તમે અહીંયા દુકાન રાખી છે તો કાલ તમે કમાશો ને તો તમે ઘરની રાખશો અને નીચે રાખશો, તો અહીંયા જે ચાલતું છે ને એનાથી થોડું વધારે ચાલશે.
પછી તમે નીચે રાખશો, પછી તમે એમાં એમાં તમને એમ થાય કે હવે તો આપણે મોટા વરાસામ છે તો આપણે કતારગામમાં જરૂર છે, તો શ્રુતિ તું ત્યાં જા, હું અહીંયા 2 છોકરી બીજી રાખું છું, તમે બીજી કરશો. એમાંથી તમને પ્રેરણા મળશે ને તો તમે કઈ બીજું જ કરશો. પણ તમે બેસશો નહીં. હવે મને ખબર, તમે બેસશો નહીં. તમને આમાં એમ લાગશે કે આમાં ઓછું પડે તો તમે કઈક નવું વિચારશો. પણ બેસવાનું નથી. લાઈફમાં બેસવાનું જ નહીં છે કે ભાઈ નહીં, લાઈફ એક મળી છે તો કઈ ને કઈ કરીને જવું છે. આજે દુઃખનો અનુભવ આપણો વચ્ચે અટકી ગયો. નીલુને હાથ ભાંગ્યો, 3 દિવસ થયા તો મને કોઈએ કીધું કે તમારે નીલુનો હાથ ભાંગી ગયો, તમને કે ખબર પડવા દીધી? મેં કીધું નહીં. નીલુનો હાથ પકડ્યો, મેં ઊંચો કર્યો ને તો હેઠો પડી ગયો. એટલે હું એને મેં કીધું, મારી પાસે ત્યારે 1 રૂપિયો ઘરમાં નહોતો. મેં કીધું ને કે દુકાનને મેં ધીમે ધીમે છોડી અને હું ઓફિસે વહી જતી હતી. મારી પાસે 1 રૂપિયો નહોતો. પછી દવાખાને લઈ જાવ ને મારી પાસે પૈસા નહોતા. કે 3 દિવસ રહીશ ને, હજી 3 દી બીજા રહે. 3 દિવસ હજી તમે રાખ્યા? હા, હું મશીન, મારી દુકાનમાં મશીન પડ્યું હતું, ત્યાં ફોલ્ટીસ કરવા ગઈ. 3 દિવસ મેં ફોલ્ટીસ કર્યું ને ત્યારે 500 રૂપિયા મળ્યા મને 3 દિવસ. પછી હું સાદરિયા, ભાગોળ ઉપર સાદરિયા ડોક્ટર છે ત્યાં લઈ ગઈ. ડોક્ટરને મેં નીલુને કીધું હતું કે ડોક્ટરને પૂછજે કેટલા પૈસા છે. મારી પાસે 500 છે. 500 કે તો કઈ બોલતી નહીં, વધારે કે ને તો કહેજે મારી મમ્મી મશીન ઉપર ખર્ચ ચલાવે છે. એટલે ડોક્ટરે એને પાટો બાંધીને કીધું કે સાહેબ કેટલા રૂપિયા થયા? કે 700. તો નીલુના આંખમાં પાણી આવી ગયા. એટલે કે કેમ બેટા? કે મારી મમ્મી મશીન ઉપર ઘર ચલાવે. કે તારા પપ્પાએ? કે મારા પપ્પા નથી, અમને મૂકીને જતા રહેલા છે. કે તારી મમ્મી એકલી છે? કે હા. એ કે તો કાંઈ નહીં, તારી મમ્મીને કે 500 રૂપિયા આપી દે. આજે હું એને નથી ભૂલ્યા. હા, અને મારી ઘરમાં 20,000 રૂપિયા મારી બેનના પડ્યા હતા, પણ ત્યારે મને કોઈ કીધું નતું કે આમાંથી લઈ જા. અમારો કડવો અનુભવ. તમારા દીકરા જ્યારે એક્સપાયર થયા, હા, એ મોટા દુઃખનો અનુભવ. કે એવું દુઃખ હોય જ નહીં કોઈને, એનાથી મોટું દુઃખ જ નથી તમારું. કેમ કે એ એક્સપાયર લગ્નના 5 વર્ષ પછી એક્સપાયર થઈ ગયા તો બી તમારું. અને એ પાછો એ કેવો ખબર, કોઈક જોવે ને તો ભૂખ વહી જાય. એની પર્સનાલિટી, એની આંખ તો ખાલી, આની મમ્મી તો ખાલી આમ એને દરવાજો પકડીને આમ ઉભા રહે ને કે શું કરો છો જાગુ, તો આખી ધ્રુસતી એને જોઈ. પર્સનાલિટી એવી, આંખ તો એટલી મોટી મોટી આંખ ને એની તમે એનો ચહેરો ને બધું જોવો ને તો તમને એમ થાય કે આ દેવનો દીધેલો. અને થોડું રહેવાનો હતો ને એટલે એટલો બધો હોનાર હતો, બહુ હોશિયાર હતો બધી વાતે. પણ બજાર મારી જેવું કોઈ નાકા ઉપર બેઠો હોય ને તો કોઈ બી બેન દીકરી નીકળે અને બીજા છોકરા એની સામું મીટ ન માંડીએ કે બેઠો હોય ત્યાં સુધી. એને બધા મામું કહીને બોલાવતા. એની ગાડી પાછળ મામું લખેલું હતું. તો છોકરીઓ નીકળે ત્યારે શું હતું, પેન્ટ શર્ટ વાળી છોકરી નીકળે ને તો એમ કે હરાયો નીકળ્યો. છોકરા એ રીતના હતા ત્યારે. તો એ એમ કે તમારી બેન હોય એને આ શબ્દ કયો તો કેવું લાગે? હું બેઠો હોય ત્યાં જ કહેશો ને તો હું મારીને પાડી દઈ. હીરાબાગે જોજો તમે, આજે રિક્ષાની આમ લાઈને છે, તમને સીધા નહીં બેસવા દે. જેનો વારો હશે ને એ જ બેસાડશે. અને જ્યાં સુધી 5 જણા ન ભરે ને ત્યાં સુધી અને ઉપાડે નહીં. ત્યારે એને એ બધાને સીધા કરી દીધેલા. હા, કે કોઈને જરૂર હોય ઇમરજન્સી દવાખાને જવાનું હોય ને તો 1 જણો હોય ને તો લઈને વહી જવું પડે. હા, એટલે એ બધાને સીધા કરી દીધેલા. એને બધા બીતા એનાથી. કે સત્ય ઉપર હાલો એમ, 5 રૂપિયા વધારે લઈ લો પણ તમે કોઈનું દવાખાનું આવે ને તમે 2 જણા વાટ જોઈને બેસશો ને એ નહીં પોસાય મને એમ. એટલે એ તાકાત વાળો અને હોનાર પોતે હતો. અને એ ગયો ત્યાર પછી જે મને જે છોકરી મળી છે, હવે એમાં એક સંઘર્ષ મારો એવો આવ્યો કે આ નીલુનું દુઃખ તો બહુ નાનું, આટલું નાનું. હવે મારી રાહુલની બેબી નાની થઈ ને ત્યારે પ્રકાશ પટેલ શારદા હોસ્પિટલ મજુરા ગેટ હું લઈ ગયેલી શિલ્પાને. ચાલતા ગયેલા બે હસના નાકા સુધી. ત્યાંથી મેં એને ગાડીમાં બેસાડી, હાથ ચાલતી થઈ ગઈ હતી કે હું હાલવા મળું થોડીક એટલે મને વહેલા ડિલિવરી થાય એમ. એટલે હું હસના નાખેથી અને મેં ગાડી ઉપર લીધી. ત્યાં ગયા, બેબીને જન્મ થતા પહેલા એ બોલી કે મમ્મી મને કંઈક જુદો દુખાવો થાય છે, બળે છે, અંદર બળે છે અને ખૂન પડે ને એ હસવું જ પડે. બેબીનો આમ જન્મ થયો ને આમ એની કોથળી ફાટી ગઈ, એ કોમામાં જતી રહી. હા,
કોમમ જતી રહી, બેબી કોમમ જતી રહી, એ કોમમ જતી રહી, હું માથા પર ઊભેલી અને ડૉક્ટરે બેબીને 2-3 વખત મારી અને ઓક્સિજન આપી દીધું એટલે એ તો પાછી આવી, પણ શિલ્પા કોમમ જતી રહી. અને પ્રકાશભાઈ અહીંયા શારદા હોસ્પિટલ એટલે બરોડાના નાકા ઉપર એની એક હોસ્પિટલ, પણ એને આખું ગાડીમાં હોતી ગોઠવેલું કે હોસ્પિટલમાં શું થાય ને એને કોમ્પ્યુટર દ્વારા બધું બતાવી, ટીવી દ્વારા કેમેરા લગાવેલા. તો એને શિલ્પાને ઓપરેશન થિયેટરમાં બોલાવતા જોઈ ગયા ને એની ગાડીમાં, કે ગાડી પાછી વાળ ડ્રાઈવરની કે ઓલી છોકરીને, અને મારે સંબંધ 30 વર્ષનો 35 વર્ષનો સંબંધ પ્રકાશભાઈ સગા બેન જેવો હતી. એટલે ગાડી પાછી લઈને આવ્યા ને જોયું ને અને લોહી ફોન ચડાવવાનું ચાલુ કરી દીધું. રાહુલને એને એમ્બ્યુલન્સ આપી દીધી એની. હા, ભગવાનની કૃપા કેટલી, રાહુલ વાડીએ વયો ગયો તો, મારે નિકોલી વાડી હતી, નિકોલ ગામ એટલે રાજપીપળા પાસે. એ ત્યારે જ બરોબર એન્ટ્રી થઈ એની કે મમ્મી હું નાનું થયું. મેં કીધું બેબી, પણ મેં કીધું થોડીક તકલીફ થઈ ગઈ છે. એટલે પ્રકાશભાઈ કીધું બ્લડ બેંકમાં જા ને 10 બોટલ લેતો આવી. એ 10 બોટલ લઈને આવ્યો ને તો બીજી 10 લાવ્યો, પાછી 10 લાવ્યો, પછી સિવિલમાં ગયો, વ્હાઈટ કણ ઘટી ગયા એટલે વ્હાઈટ લાવ્યો, 42 બોટલ લોહી ચડાવ્યું. કેટલું? 42. પ્રકાશભાઈ મેં કીધું કે મને તો એમ કીધું કે બેન શું કરું? મેં કીધું તમારે જે કરવું પડે એ કરો, 5 લાખ થશે ને તો મંજૂર. ત્યાં આજે હું એમ બોલું ને કે 50 લાખ થાય ને તો મંજૂર, ત્યારે એમ કીધું તું 5 લાખ થાય ને તો મંજૂર છે, પણ મારા કેસ ઘરે જ આવવો જોઈએ. એટલે પ્રકાશભાઈ 7 મિનિટમાં કોથળી કાઢી અને ગોદડું સીવે ને એમ સીવી લીધી. 7 જ મિનિટમાં કોથળી કાઢી નાખી. અને પછી ઓક્સિજનની આખી ગાડી લાવ્યા. ત્યાંથી મહાવીરમાં પહોંચતા 3 જ મિનિટ થાય. 3500 રૂપિયાની ગાડી મેં બાંધી અને એને ઓક્સિજન હાથે ગાડી સીધી ઉપર 7મે માળે ચડાવી અને એને આઈસીયુમાં લીધી. એને 24 કલાકે ખાલી એટલું કીધું મમ્મી 24 કલાકે. પછી પ્રકાશભાઈ મને ફોન કર્યો, મને કે શિલ્પા હોકારો દીધો છે. એટલે હું સવારમાં ગઈ ને તો પ્રકાશભાઈ લોબીમાં હાલ્યા આવતા હતા ને તો પ્રકાશભાઈને હું બાથ ભરી ગઈ. એટલે બધા ડૉક્ટરો જોઈ ગયા કે પ્રકાશભાઈ આ હું? કે મારી બેન છે અને એની વહુ છે. કે વહુ છે કે એની દીકરી છે? કે કાલે 24 કલાક એક જ જગ્યા પર બેઠા છે. પ્રકાશભાઈ કીધું કે એની વહુ છે, પણ એ કે વાલી જેટલી છે. એ સવારમાં ઈશાની પેપર આવ્યું ને, પેપર એક વાણિયાની બાઈ ખબર કે આ 24 કલાક અહીંયા બેઠા છે. તો મારી પાસે આવી કે તમારું નામ સવિતાબેન છે? મેં કીધું હા. એ કે તમને કઈ ખબર છે કે તમારું આમાં છે કોણ છે? મેં કીધું મારી છોકરી. કે છોકરી છે? મેં કીધું વહુ છે, પણ વહુ નહીં કહેવાય, છોકરી જ છે. મને કે તમારું પેપર સંભાળ્યું છે. મેં કીધું ક્યાં? હજી મેં હાથમાં મને દેવા આવ્યા કે જો આખું પાનું સંભાળું હતું શિલ્પાનું. ગુજરાત સમાચારમાં આવ્યું હતું કે મારું નામ, રાહુલનું નામ, શિલ્પાનું નામ, 42 બોટલ ચડાવી, પ્રકાશભાઈનું નામ, કઈ રીતે બસાવી, કઈ રીતે શું કર્યું, બધું આખું પેપર જ સંભાળ્યું. રાહુલનો ફોન આવ્યો, મમ્મી આ તમે કઈ સાંભળ્યું? મેં કીધું પેપર હાથમાં આવ્યું છે, મને ખબર નથી કે મારા બધા દોસ્તારોનો ફોન આવે છે કે તારું એલા પેપર સંભાળવું એમ. આજે જ્યારે સેમિનાર હોય છે ને ડૉક્ટરો, ત્યારે શિલ્પાને લઈ જાય છે, મને લઈ જાય છે. અમે સ્ટેશન ઉપર એક વખત સેમિનાર હતો, મને બોલવા લઈ ગયા હતા ને, તમે લોકોને કીધું હતું કે તમારી બેન દીકરીને બસાવી હોય ને તો તમે બ્લડનું ડોનેશન કરો. આજે મારી છોકરી 42 બોટલે બસી હોય ને તો પ્રકાશભાઈને લીધે. મેં કીધું મને કાંઈ બોલતા આવડતું નથી, પ્રકાશભાઈને નથી આવડતું, મને નથી આવડતું, પણ હું એટલું કહેવા માંગુ કે આજે જો મારી છોકરી જીવતી હોય ને તો પ્રકાશભાઈના લીધે. ત્યારે પ્રકાશભાઈ મહાવીરમાં એમ કીધું હતું કે આ દીકરીને એક ટીકડી મને પૂછ્યા વગર કોઈ આપશો ને તો હોસ્પિટલ બંધ કરાવી દઈશ. અને જ્યાં ત્યાંથી રજા લીધી ને તો આખા શરીરે નકરી પટ્ટી. શિલ્પા આખી હોજી ગયેલી હતી. શિલ્પા દેખાય જ નહીં કે આ શિલ્પા છે એવું. અને પાણી આપતા નહોતા. મને એને કીધું ને કે જાઓ તમે મોટું જોવા જાઓ. તો હું ગઈ ને તો મને એટલું કીધું મને પાણી આપો ને મમ્મી એમ. આ લોકો નહીં આપતા. મને ડૉક્ટરે એમ કીધું પાણી આપશો ને તો આંચકી ઉપડી જાય. એટલે હું ન આપી શકું. મેં એક ચમચી આપી, પણ હું પછી મારી આંખમાં પાણી આવી ગયા એટલે હું બહાર આવી. મેં કીધું મારે એને જોવા નથી જાવી, હું અહીંયા બહાર બેઠી છું. ગુરખાના ખિસ્સામાં 200 રૂપિયા નખાવ્યા હતા કે તું મારા મમ્મીને જ્યારે જવું હોય ને ત્યાં અંદર જવા દેજો. પછી મહાવીરના ડૉક્ટરોને ગુરખા વચ્ચે શરત લાગી. ડૉક્ટર બધા એમ કે આ એની છોકરી છે અને ઓલો ગુરખો એમ કે એની વહુ છે. તો ગુરખો કે એની વહુ છે. તો ઓલા ડૉક્ટર કે વહુ હોય ને એની હાહુ આવી રીતે એક પગે ઊભી જ ન રહે. પછી શરત લાગ્યા 500 રૂપિયાના. મને બોલાવી અંદર, ડૉક્ટરને બધા ભેગા બોલાવીને મને કે આ તમારે કોણ છે? મેં કીધું મારી દીકરી છે. કે દીકરી છે કે વહુ છે? મેં કીધું વહુ જ છે.
પણ હું દીકરી જેમ જ રાખું. ઓલો ગુરખો કીધું લાવો 500. ડોક્ટરો પાસે 500 રૂપિયા લીધા. બધા કેરલાના હતા, બધા ડોક્ટરો કેરલાના જ હતા, બધી લેડી ડોક્ટર. આખું મહાવીરમાં કેરલાના છે, ત્યાં ભણેલા બહુ છે, બધા એજ્યુકેટેડ છે. હા એજ્યુકેટેડ. પણ તમે કેરલા જાઓ ને તો તમે લેડીઝ ક્યાંય જોવો જ નહીં, બધા પુરુષો જ ભાળો. હા, એટલે જીવનમાં કંઈ કરવું જરૂરી છે અને જિજ્ઞાસા એવો એક ગોલ રાખશો કે કંઈક કરવું છે તો કરી શકો. કહેવાય છે ને જિંદગીમાં જેને કરવું છે ને, હું એવું માનું છું કે જેને કરવું છે ને એને દુનિયામાં કાંઈ નથી મળતું. કદાચ હાથ પગ નથી, કાંઈ જ નથી. અત્યારે હમણાં નથી આવ્યું, એક હાથ નથી તોય બાણ ચલાવે છે કેવું. તો કાંઈ બી કરવું છે ને, સમાજથી ડરશો તો કંઈ નહીં કરી શકો. અને સમાજ તમને ઘરે બેસાડવાનું કામ કરશે. એમ જ કહે છે કે તમે ખાલી ઘર સંભાળો, બસ તમારે બીજું કાંઈ કરવાની જરૂર તમારે નથી. બૈરાઓને શું કામ કરવાનું? મને હું ગાર્ડન વેલી જયારે બોમ્બે આવડા બરોડ અહીંયા બાંધેલું છે ને ગાર્ડન વેલી, શ્રીનિધિ સામે ગાર્ડન વેલીમાં સોની લીંબા બેઠેલા હતા અને મારે ત્યાં લચકાડા વાળી જમીન સામ સામે બેન, એટલે મને ઓળખે. તો એ 8-10 આદમી બધા બેઠા હતા રાઉન્ડમાં ને હું ત્યાં નીકળીને એટલે એ કીધું કે આવો સવિતાબેન. મેં કીધું ના ના બધા પુરુષો છે એટલે મારે નથી કઈ કામ ને, કે ના ના આવો એમ. તો એને મને આમ ખુરશી વચ્ચે મૂકી દો, મેં થોડીક ખેંચીને દૂરથી થોડીક બેઠી. એટલે એ બધા ભાઈઓને કીધું કે આ બેન તમને કે કેવા દેખાય છે? ઓલા બધા કે કેમ બેન જેવા બેન દેખાય એમ. તો કે આવું આવું કામ કરે છે એમ. અને કે આની જેવું કોઈ કરી ન કે. તો મેં કીધું સુનીભાઈ જવાબ આપું, ખોટું ન લાગે ને તો? કે આપો ને. મેં કીધું દુનિયાની અંદર, ખાલી સુરતમાં નહીં, દુનિયાની અંદર હરેક સ્ત્રી સવિતાબેન છે. પણ મેં કીધું તમારો ઈગો બહાર નથી નીકળવા દેતો. બધા આદમીએ તાળીઓ પાડી. બોલો, સાચી વાત છે. ઈગો આ કહેવાય છે ને સમાજનો તમે દ્રષ્ટિકોણ જે સાચો છે ને એ બતાવ્યો છે. પુરુષનો ઈગો સ્ત્રીને બહાર જવા નથી દેતો. મેં કહ્યું હરેક સ્ત્રી સવિતાબેન છે. છે જ. બધાને સપનાની પોતાની ઉડાન કરવી છે. કઈ ના કઈ સપના સ્ત્રીએ જોયા છે, પણ ખાલી પુરુષના ઈગોના લીધે કે ભાઈ મારી કરતા આગળ ના વધી જાય એના લીધે ઘરમાં બેસાડી રાખે છે. એક રન્નાબેન જમીનનું કરતા, એના પછી એક ભાવનાબેન કરતા, ત્રીજા હું, એ બે નીકળી ગયા. આજ મારું નામ છે જ એમાં. હજે હું 2 દિવસ પહેલા હું એક મેરેજમાં ગઈ હતી તો ત્યાં એક કુંભારના બેન હતા. એને કોઈ પૂછ્યું કે આ બેન બિલ્ડર છે? તો ઓલા એ જે હતા ને એને કીધું કે એ બિલ્ડર છે ને એ અમારા હગા છે. બોસ લેડી, બિલ્ડર લેડી, એવું છે કે તમે કોઈને પૂછશો ને કે સવિતાબેન સૌરાષ્ટ્રમાં જાવું તો એમ કે બોસના ઘરે એમ. હા, હું ખાલી ધોળા જાઉં ને તો કારખાનામાં કામ કરતા હોય ને એ મને જોઈ જાય ને તો બસ અંગુરામ રાખીને કઈ બોસ આવ્યા, બોસ આવ્યા. એટલું ડરે જ બધા. આજે આ 70 વર્ષની ઉંમર છે ને, આજે 550 છોકરીનું સ્નેહ મિલન, મારા ગામની 550 દીકરી દર વર્ષે એક દિવસ ભેગી કરું છું. બોલાવીશ આ વખતે તમને. એ 550 છોકરી આવી અને જે પહેલું મેં સ્નેહ મિલન કર્યું ને, મારે 5મું સ્નેહ મિલન આવે છે, તો એટલી છોકરીઓ રોઈ હતી. અને એને મેં કીધું મને એટલા મારા ફોટા પાડી પાડીને લઈ ગયો. એના ઘરવાળા એમ કે આવું કોણ છે કે તમારા આખા ગામની દીકરી ભેગી કરી? હરિજન, ભરવાડ, મોચી, હય, ઉતાર ને ઓની પટેલ, કોઈ દીકરી બાકી જ નહીં. કે આવું કોણ છે કે આટલું બધું કરીએ? કે આ બધાને એડ્રેસ ક્યાંથી ગોત્યા છે? 550 છોકરીઓ ના એમ સાસરે હોય બધી. તો એ છોકરીઓ એક હોલમાં, અમારી વાડીનો હોલ છે ને એમાં જ ભેગા પહેલા વખત કર્યા. તો એ છે ને કોણ બોલે ને કોણ સાંભળે કઈ ખબર જ ન પડે. એટલો અવાજ, બધા કલબલ કલબલ. કે આ બધાને અને એકબીજાને બાથું ભરી કોઈક 30 વર્ષે મળી બેનપણી, કોઈક 20 મળી, કોઈક 10 મળી, બધા છૂટા પડી ગયા હોય. અને પછી એ બધા મને આશીર્વાદ આપ્યા છે. કોઈ બ્યુટી પાર્લરનું કરે છે, કોઈ આવું ડ્રેસનું કરે, કોઈ મટીરિયલનું કરે, કોઈ કી ડિસ્પેનનું કરે છે, કોઈ ખાટલી વર્ક કરે છે, કોઈ મશીનનું કરે છે, કોઈ પટ્ટી મૂકે. 70% છોકરી લાગી ગઈ. શું વાત છે! એટલે કોઈ ના કોઈ સ્ત્રીને તમે આગળ વધવાનું. અત્યારે અમારા ધોળા ગામનું સ્નેહ મિલન આખા ગામનું હોય ને તો ત્યાં મને બોલવા માટે સ્પેશિયલ બોલાવે. પર્સનાલિટી તમારી એવી છે કે કઈ ઓરા જેવો છે કે કોઈ બી સ્ત્રી તમારી બાજુમાં આવે તેમ થાય કે નહીં. અને ત્યાર પછી એ લોકો લેડીઝ ને સ્ટેજ ઉપર બેહારવાનું ચાલુ કરી દીધું. જેન્ટ્સ બેહારતા ને જેમ ગામના, એની જગ્યાએ લેડીઝ ને મને પ્રમુખ સ્થાન આપે બોલવા માટે. હું બધાને હસાવું એટલા હો પાછા. તો તમારા ખ્યાલથી કેવા જે છોકરીઓ જે સપના જોઈ રહી છે, બરાબર, જેને સ્ટાર્ટઅપ હજી કરવું છે, અમે તો સ્ટાર્ટ કરી દીધું, પણ સ્ટાર્ટઅપ કરવું છે, બરાબર, કઈ સપના છે પણ એને ગોલમાં કેમ કન્વર્ટ કરવું અને એને જિંદગીમાં શું એવી મુશ્કેલી આવી શકે, તો એની માટે થોડીક તમને અમને ટિપ્સ આપી શકો તમે થોડી?
ઘરમાં પહેલો પોઈન્ટ એ છે કે ઘરમાંથી સપોર્ટ હોવો જોઈએ, તો તમારું માઇન્ડ ખુલેલું રહે. પણ તમને ખબર છે ઘરમાંથી સપોર્ટ તો પેલા જ નથી મળવાનો, સમાજથી તો નહીં જ મળે. સમાજથી ન મળે ને એને માટે તો આપણને કઈ તકલીફ જ તકલીફ જ નથી. નથી. સમાજને તો આપણે છે ને અત્યારે કેવું છે ખબર, સંઘર્ષ જ એવો થઈ ગયો છે. અત્યારે ભલે તમારા ટાઈમમાં તો બિલકુલ નહોતો, 98% સ્ત્રીને સપોર્ટ નહોતો મળતો. અત્યારે બી થોડુંક તો એવું છે જ કે 30-40% હજી સપોર્ટ નથી મળતો. જે જૂની રૂઢી છે ને ત્યાં છે, મારી નાની છોકરી છે ને ત્યાં એ જ છે. અત્યારે આ લોકોને મેં પ્રેરણા આપી છે કે તમે ઘરમાં નહીં બેસો. હવે એ લોકો 6 છોકરીઓ તૈયાર થઈ ગઈ છે બધી, અને હમણાં કીધું ને લોહીએ એને એક શોરૂમ કરી દઉં છું કે તમે હાલો, અને એ લોકો આવી રીતે મને જ ત્યાં પેલા રાખશે, કાઉન્ટર ઉપર મને જ રાખશે. અને એ લોકોને કીધું કે દિલ્હી જાઓ, સરોજની માર્કેટમાં દિલ્હી જાઓ, બોમ્બે જાઓ, અમદાવાદ જાઓ, તમારે જે જે વસ્તુ ખરીદવી હોય મને કેવું હોય, બેઠા બેઠા તમને કીધું કે આ વસ્તુ પાણીપત જાઓ, લુધિયાણા જાઓ, બેસો નહીં તમે. હા બેસો નહીં. અમારે ત્યાં બી છોકરીઓ આવે ને તો હું કદાચ એમ જ કહું કે ભાઈ 5 કરોડનો બંગલો મળતો હોય ને તમને, બરાબર, 5 કરોડના બંગલામાં રહેવા મળતું હોય ને, તો તમે 10,000ની જોબ કરજો, 10,000નો કઈ ધંધો કરજો. અમારા ઉપર એક છોકરી આવી છે અત્યારે 10 વર્ષનો બાબો લઈને. એના ઘરમાં એના સાસુને થોડીક આદત છે ટોર્ચર કરવાની. મેં કીધું તું છે ને એક વસ્તુ પકડી લે, હું તને જ્યાં મૂકીને નોકરીમાં લાગી જા, એટલે તને ઘરથી ચાંદી મળે ને, તને થોડુંક તને થોડાક મની મળે. હવે એ અત્યારે 300 રૂપિયાનું કામ કરીને આવે છે તો ખુશ છે. બધા ખુશ રહી. હા, એને અમારે એક શિલ્પન કાકા છે ને એના દોસ્તાર છે, શિલ્પન ભાઈ થાય. અને મેં કીધું તમારે ત્યાં પટિયું બીટું રાખી લો ને, તમે જે ચિંત છે એ કામ કરશે. મેં કીધું પછી એને મગજ હાલશે આગળ. હા, કઈ ને કઈ મતલબ રાદડિયામાં તમારું કેવું એમ છે કે ભાઈ તક આવે છે ને, સપના તો બધા જોય, પણ તક આવે છે ને ઝડપી લ્યો. બધા મોટિવેશનલ સ્પીકર નું કેવું છે, આમાં તમે મોતીરા ચાલુ કર્યું છે, તમે આમાં પાછું પડવાની છે. ધારો કે એવો 6 મહિના એવો પીરિયડ આવે, પીરિયડ તો આવે છે, બિઝનેસ છે તો અપડાઉન થવાના છે, ઠપ થઈ જાય. આપણે એમ થાય હવે આમાં કાંઈ નથી, આ બંધ કરી દેવું, ત્યાં સુધી પહોંચી જઈએ આપણે, બંધ કરી દેવું, હવે નથી કરવું એમ. પણ એમાંથી તમે ઉભા થવા માટે ગોઠણ વાળીને ઉભા થાવ ને, એ નહીં ટેકો દઈને ઉભા થવાનું, ફટાક દઈને ઉભા થાવ, ઝટકો લઈને કે ભમરીએ કેમ ઓલી ભમરીનું ચિંતન કર્યું, હમણાં આવશે કડ છે, હમણાં આવશે ડંખ મારી, હમણાં આવશે ડંખ મારી, ભમરી થઈ ગઈ. તમે ભમરીનું દર ક્યારે તોડ્યું? તોડજે, ક્યારેક પ્રેક્ટિકલ કરજે, તોડજે. ઈયળનું જે ઉપરનું કવર હશે ને એ સિપકી ગયું હોય, એ સિપકી ગયું હોય, અને એમાંથી ભમરી બની જાય, ઈયળ ભમરી બની જાય. તો આપણે તો જીવતા જાગતા મનુષ્ય છીએ, તો મનુષ્ય આજે હું એક છોકરીમાંથી દીકરી મોટી થઈ ગઈ, દીકરીમાંથી બૈરા થઈ ગયા, બૈરામાંથી બિઝનેસમેન થઈ ગયા. તો એ એક હું મારી આ બધી દીકરીઓને કહું કે અમારે બીજી દીકરી છે ને બોલી ગઈ હતી કે ફઈ આટલો મોટો બિઝનેસ મૂક્યો છે. તો મેં કીધું ફઈ ને તમે તમારા હરેકમાં ફઈ બેઠેલી જ છે. હરેક વ્યક્તિ પહેલેથી પ્રોજેક્ટ નહીં મૂકીએ કે તમારે 0 માંથી સર્જન કરવું પડશે. તમે એકડો કરશો ને પછી એક મીંડું કરશો ને તો એકડાની કિંમત વધી જાય. એમ તમારે એક મીંડું મૂકતા જાઓ, એટલે તમારે 7 મીંડે પગવાની તમારી ફરજ પડે ને પડે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. તમારે ખરેખર આ સંઘર્ષ જોઈને તો એમ થાય છે કે નહીં, કાંઈ જીવનમાં કરવું જોઈએ. અને આ સંઘર્ષથી કોઈ એક વ્યક્તિની, કોઈ એક સ્ત્રીની જો જિંદગી બદલાઈ જાય ને, તો આ એક મમ્મીની એમ કે શ્રુતિને મેરેજ દેશમાં, મેં કીધું બિલકુલ નહીં કરવા દઉં, કરવા જ નહીં દઉં. મેં કીધું શ્રુતિને મારે વાડીમાં જ પરણાવવાની છે, અને મેં કીધું છે ને છોકરો સામે કામ કરવા દેવો હોય તો જ પસંદ કરવાનો છે. શું વાત છે, આલતું ફાલતું દેવાની નથી. કેમ કે અત્યારે કેટલું છોકરો આગળ વધી છે, એટલો ખર્ચો કર્યો છે, મા બાપ ને નહોતી તાકાત તો એને બધું કરી બતાવ્યું, ભણાવી ગણાવી. હવે આજે કાલે એને હાઉસ વાઇફ કરી નાખે તો એ પોસાય જ નહીં. સીધી વાત છે. તો આખી જિંદગી જ એક જિંદગી મળી છે ને બીજાની સેવા માટે. મારા ઘરે કઈ જરૂર નથી, તમારે શિલ્પા ખાટલી વર્ક કરે છે, આજે ક્લાસ ચલાવે છે, 10 છોકરી તારે શીખવા આવે છે. પછી મારા નીલો ઘડિયાળનો તમે દીકરી તરીકે રાખ્યા છે, તો રાહુલભાઈ ને ગયા પછી બી તમારી જોડે રહી છે. અત્યારે મને હજી ઘણા લોકો પૂછે કે તમારે વહુ છે રહી કે વહી ગઈ? હું કહું વહી ન જાય ને, વહી જાય એવી વહુ થોડી હોય. એ હાઉ સામે એવી નથી કે મોકલી દે. આપણે એને કીધું તું વખતે પહેલા જ દિવસે કીધું હતું, રાહુલની યાત્રા પૂરી થઈ ને ત્યારે પહેલી જ વખત પપ્પા આવી ગયા. જો આને તમારે ઘરે રાખીને મોટા કરવા બાળકો તો છોટી પ્રોપર્ટી લખી દઉં,
બસ આ તમારે ઘરે રાખીને મોટા કરવા હોય તો છૂટી, મારે હારે મોટા કરવા હોય તો છૂટી, બીજે કરવું હોય તો મારા ઘરેથી કરી દેવું, હું બાળકોનું ગમે કરી લઈશ. બધી છૂટી દે. એના પપ્પાએ એને પૂછ્યા વગર એમ કહી દીધું હતું મારી છોકરી બીજું ન કરે. અને ત્યારે શિલ્પાને બોલાવીને મારા ભાઈ અને મારા વેવાઈએ કીધું કે તારો શું વિચાર છે? ત્યારે એને એમ કીધું હતું કે તમે કોણ લખી દો છો કે બીજે જાવ નહીં, છોકરાને કાંઈ નહીં થાય. સાચી વાત છે. તમે લખી દો છો, ગેરંટી આપો છો? ગેરંટી તો કે ગેરંટી નથી ને, મારે મારા છોકરા મૂકીને આ માને મૂકી દેવી અને આ બે બહેનોનું શું? બરાબર છે. એટલે એ જે 42 બોટલ ચડાવીને પાછી લાવ્યા ને એમાં એને કોથળી કાઢ નાખી, એને ખબર નહોતી. એને ડોક્ટરે કીધું કે આને હૃદય ઉપર અસર થાય એવું નહીં કરવાનું. અમે 2 મહિના સુધી કીધું નહીં, અમે કેટલો ખર્ચો કર્યો છે એને ખબર પડવાનો દે. તો એક અનિલોના સાસુ થોડાક વચ્ચે આવીને બોલી ગયા કે બેની કોથળી કાઢ નાખવી પડે એમ ને. એટલે મેં એને અમે ડોળા કાઢ્યા ને તો મારી શિલ્પા કે મમ્મી મારી કોથળી કાઢી. મેં કોણે કીધું તને? મેં કીધું એ તો મેં કીધું ભોળા માણસ છે, કોથળી હું કામ કાઢવાની આવે તારી? પછી એને મગજમાં થોડુંક ઘૂસી ગયું. એમાં એક મારી ફ્રેન્ડ આવી, એ એક શબ્દ બોલી ગઈ. પછી ધીમે ધીમે મેં એને કીધું કે મમ્મી મને સાચું કહેવાનું કેટલો ખર્ચો થયો? મેં ખર્ચો કાંઈ થયો જ નથી. ખર્ચો તો મેં કીધો ને. પછી એને બહુ મહેનત કરી, ત્યાં પેપર આપ્યું, હાલે પેપર હોય કે તમે આટલું કર્યું મારી પાછળ. મેં કીધું તારી પાછળ નથી કર્યું, મેં મારી હાટો કર્યું, મારા 2 બચ્ચા હાટો કર્યું. તો તને બસાવવામાં મારે તું વહી જા તો મારી કેટલી હાનિ થતી હતી મને દેખાતી હતી. મેં કીધું આ છોકરા મા વગરના થઈ જાય, હું દીકરી વગરના થઈ જાઉં, આ 2 છોડીયું ભાભી વગરનું થઈ જાય, થોડું પોસાય. અને તારું જીવનની કઈ મૂલ્ય નહોતું મારી નજરમાં. મેં કીધું ડોક્ટરે કીધું કે તમે મને એમ કીધું ને કે મને કાંઈ પૂછવાનું નહીં, તમારે હું કેસ ને કરું, મને કાંઈ પૂછવાનું નહીં, મારે કેસ જોતો છે. ત્યારે એ કે મને જીગર આવી ગઈ. નગર બીજા એમ કે આમ ને આમ એને નિર્ણય લેવામાં બહુ વાર લગાડે એટલે કેસ ખલાસ થઈ જાય. મેં કીધું મને કાંઈ નહીં પૂછતા, મારે કેસ ઘરે જવો જોઈએ, તમારે જે કરવું હોય છૂટી. બરાબર છે. તો આવી જ રીતે આપણે આ સંઘર્ષની કહાની જે સાંભળી છે, આપણે થોડુંક સવિતાબાને એપ્રિશિએટ કરીએ. આપણે આટલું મને સાચું દિલથી એવું થાય છે તમને છે ને થાળીમાં પીરસીને આપી દીધેલું છે. જે તમારો સંઘર્ષ છે ને એની માટે, એની સામે તમારો સંઘર્ષ તો 0.1% છે. તો એવા જ અમે થોડુંક આ તો કેવાય ને તમે સંઘર્ષમાં થોડુંક એવું નથી આ નાનું છે, આ આટલું છે. આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. હા, તમારા સંઘર્ષમાં તમારું આ કાંઈ જ વસ્તુ નથી. આ વસ્તુ છે ને આની અંદર પ્રેમ છે ને બહુ મોટો છે. ફૂલની જરૂર નથી, પ્રેમની જરૂર છે, હૂંફની જરૂર છે અને તાકાતની જરૂર છે. કે શરીરમાં તાકાત હોય, મગજમાં આપણું કોમ્પ્યુટર ગોઠવેલું હોય કાંઈક કરવું છે તો થશે થશે ને થશે. આ મોતીરા એક નહીં આવા 4 થશે. તમારા આશીર્વાદ અમને મળે અને અમે ખૂબ આગળ નીકળીએ. પણ મહેનત તમારે કરવાની છે, મહેનત તમારે દેવાની છે, તમે આપતા રહ્યો અમને. અમે આશીર્વાદ તમારે લઈએ કે ભાઈ તમારા આશીર્વાદથી અમે દુનિયામાં આખા નામ કરી શકીએ, એવા મારા ગોલ્સ છે કે અમારે દુનિયામાં આખામાં અમારું મોતીરા ચાલે એવું આશીર્વાદ અમને આપો. ધગજ છે એટલે ચાલશે જ ભગવાનની દયાએ. ધના બાપા તમારી ભેગા છે અને આજે હું અહીંયા છું તો ધના બાપાને ખબર છે કે મારી છોકરી ત્યાં ગઈ છે એટલે મારે આ લોકોને સપોર્ટ કરવો જ પડશે. બસ આવું જ અમને કરતા રહ્યો અને કોઈ એક સ્ત્રીનું બસ આ સાંભળીને અને તમને બેને છૂટા પાડવામાં કોઈ બીની કોશિશ હોય ને નાકામયાબ રહે. વાહ, અમે સાચું અમને છૂટા પડવામાં બહુ બધાએ કોશિશ કરી પણ નહીં. અમારે મેં પણ કીધું છે ક્યારેક કે જોજે તું અજાણ્યા હારે જાશો તો જોજે ઈશાની ને આપણે નથી ઓળખતા. મેં પણ ક્યારેક કીધું હોય, મારી ફરજ હોય મેં ફરજ હોય. ધીમે ધીમે આપણને ખબર પડી ગઈ, એની મમ્મીને પૂછું, એને પૂછું તો એ લોકો વાત કરે તો આપણે ટકાવારી પછી તો આવતી જતી થઈ એટલે ખબર તો પડી જ જાય. પછી એમાં તારે એક જે સંઘર્ષ આવ્યું વચ્ચે એમાંથી તું પાર નીકળી ને એટલે મને ખબર પડી ગઈ કે હવે આ બરોબર રાઈટ જગ્યાએ છે. એ બહુ મોટો સંઘર્ષ છે. 6 મહિના જે હું રહી છું ને એ તો મને ખબર. એ સંઘર્ષ કેવો હતો કેવું અમે કર્યું છે ખબર કે રોઈ ને તો હું લગભગ વિધિન 5 દિવસ રોઈ છું. 6થા દિવસે મને એમ થયું કે નહીં રોવામ થોડી જિંદગી કાઢવાની છે, રોવામ નથી કાઢવાની, કઈ કરવું છે. ફટાફટ બીજા દિવસે એવો નિર્ણય લીધો ને કે આખી અમારી લાઈફ મેં ચેન્જ કરી નાખી. એમ પછી એવા ચેલેન્જ લીધા, રાત દિવસ કામ કર્યું. કામ કરો બસ, બીજે રોવામ જિંદગી નથી કાઢવાની. કે જો કોઈ બી સંઘર્ષ છે ને મને એટલી ખબર છે કોઈ બી લાઈફમાં કઈ વસ્તુ આવી ને તો તમારે કાં રોવાનો હોય
અને કાં તમે એને પાર કરવાનું હોય. કૂદકો મારીને તમે તો તમારી ઉપર છે એ વસ્તુ કે તમે કૂદકો મારીને પાર કરો છો કે રોવા માર્યો અમારી છો. શેરીમાં એક દીકરીને 100 કરોડ ગયા છે. 100 કરોડ. હા, પણ એનાથી એવું થોડું નાસીપાસ થઈ જવાનું આપણે. હું સુરતમાં આવ્યા ત્યારે એક કોથળામાં સામાન લઈને આવ્યા હતા. હા હા આજે મારે 2 ટ્રક ભરાય તોય ટ્રક ખૂટે. ખૂટે. હા પણ એનાથી આપણે એટલો સામાન ભેગા કર્યો એનાથી આપણે કઈ વશક નથી. પણ આપણે રોજ આપણે ત્યાં ગાય દૂધ દેતી હોય તો આજે શેર કાઢ્યું તો એને ખાણ દો વધારે, એને દાણ દો વધારે, એનું પાલન પોષણ કરો તો એ શેરનું બચેર દેશે, બચેરનું 4 દેશે. હરેકની જિજ્ઞાસા હોય કે આ ગાય 10 શેર દૂધ કાઢવી જોઈએ. તો આપણે આ મોતીરા છે ને રોજ 10 શેર દૂધ કાઢવી જોઈએ. તમારા આશીર્વાદથી જરૂર થશે. તો આવી જ કહાની સાંભળવા માટે આવી અપ્સરાઓ કહે છે ને કે જેને શું કહેવાય પપ્પાની પાંખથી નહીં પણ પોતાની પાંખ લગાવીને જેને ઉડાન ભરી છે. તો એવું જ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ટિક કરી દો. તો આવી જ તમને કહાનીઓ તમને આગળ સાંભળવા મળશે અને તમે તમારા જીવનમાં થોડુંક ઉતારશો ને તો તમારી જિંદગી આખી બદલાઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને. હરેકનું જીવન પ્રેરણારૂપ બને ઈશ્વર તરફથી. અને હું પણ એવું ભગવાનને પ્રાર્થના કરીશ કે જે કોઈ આ જોશે ને એને ભગવાન સુખી સંપન્ન રાખે અને એને આગળ જવાની પ્રેરણા આપે. થેન્ક યુ સો મચ.